જેવો સિકંદર જ્યારે મરે છે ને એ પેલા એના મૌલવીઓને એમ કહે છે કે જ્યારે મારો જનાજો કાઢવામાં આવે ત્યારે મારા હાથ જનાજામાં ખુલ્લા રાખજો. એના મૌલવીઓએ કહ્યું સિકંદરને એ સંભવ નથી, જનાજામાં હાથ ભેગા બાંધી દેવા પડે, હાથ ખુલ્લા રાખવા છે. એનું કારણ શું? સિકંદરે કહ્યું હાથ ખુલ્લા રાખીને મારે જગતને બતાવવું છે. આખી જિંદગી સંપત્તિ માટે યુદ્ધ કરનારો સિકંદર જ્યારે જાય ત્યારે ખાલી હાથે વયો જાય છે. એ જગતને બતાવવા માટે થઈને મારે હાથ ખુલ્લા રાખવા. સિકંદર આખી જિંદગી ઝઘડો કર્યો, આખી જિંદગી યુદ્ધ કર્યું, અને છતાંય સિકંદરને છેલ્લે પરિણામ શું આવ્યું? કાંઈ હાથમાં ન રહ્યું. તો કહેવાનો સુર એ છે, પ્રભુએ પ્રારબ્ધથી જે આપ્યું હોય એ પ્રેમથી ભોગવી લેવું. પાંડવો ગયા, પરીક્ષિતજી રાજા બન્યા છે. કારણ કે પાંડવો ગયા એટલે પછી તો વારસદાર સીધા અભિમન્યુ તો હતા જ નહીં, એટલે પરીક્ષિત સીધા રાજ્યના વારસદાર હતા. પરીક્ષિતજી હસ્તિનાપુરના રાજા બન્યા છે. પરીક્ષિતના લગ્ન ઉત્તર પ્રજાપતિની ઈરાવતી નામની કન્યા સાથે થયા છે. અને પરીક્ષિતજીને ત્યાં જન્મેજય, શ્રુતસેન, ભદ્રસેન અને ભીમસેન નામના 4 પુત્રો થયા છે. પરીક્ષિતજીએ કૃપાચાર્ય મહારાજને ગુરુ બનાવી અને ગંગાજીના કિનારે 3 અશ્વમેધ નામના યજ્ઞ કર્યા છે. યજ્ઞ કરતા કરતા પરીક્ષિતજી દિગ્વિજય કરવા માટે નીકળે છે. દિગ્વિજય એટલે દિશાઓમાં જેટલા રાજાઓ હોય એ રાજાઓને રાજા એક છત્ર નીચે એટલે પોતાના નેતૃત્વ નીચે બધા જ રાજાઓને લઈ લે અને બધા ઉપર પોતાની સત્તા સ્થાપી દે. એટલે અશ્વમેધ યજ્ઞમાં શું છે, ઘણા લોકો એવું માને છે કે અશ્વમેધ યજ્ઞ એટલે એમાં અશ્વની આહુતિ આપવાની હોય. અશ્વમેધ યજ્ઞ એમાં અશ્વની આહુતિ ન હોય. અશ્વમેધ યજ્ઞ એવો છે કે રાજા હોય ને મોટો, એ અશ્વમેધ યજ્ઞ કરે ને એનો અશ્વ છૂટો મૂકે, પછી એ રાજાની પાછળ, એ અશ્વની પાછળ ઓલા રાજાનું સૈન્ય હોય અને રાજાનો સેનાપતિ હોય. જે નગરની અંદર અશ્વ જાય, બધા રાજાઓના નગરમાં જાય અશ્વ. હવે જે રાજા અશ્વમેધ યજ્ઞ કરનારો છે એનું નેતૃત્વ જેને સ્વીકાર્ય હોય એ અશ્વનું સન્માન કરે, પણ જે રાજાને એ નેતૃત્વ સ્વીકાર્ય ન હોય એ અશ્વને પોતાની અશ્વશાળામાં બાંધી દે. એટલે ઓલો રાજા યુદ્ધ કરવા માટે આવે, જે જીતે એને ઓલો અશ્વ મળે અને પછી એનું નેતૃત્વ સ્થપાય. આ અશ્વમેધ યજ્ઞની એક પરંપરા છે. તો રાજા પરીક્ષિત બધા જ રાજાઓને, નાના રાજાઓને ઉપર યુદ્ધ કરતા કરતા બધાને જીતી અને દિગ્વિજય કરતા કરતા પ્રાચી સરસ્વતીના કિનારે, જ્યાં સરસ્વતી મૈયા પૂર્વમુખી બનીને વહે છે, ત્યાં શ્રી પરીક્ષિતજી મહારાજ પધારે છે. એ વખતે શ્રી પરીક્ષિતજી એક દ્રશ્ય જુએ છે અને આ દ્રશ્ય એવું વિચિત્ર હતું, પરીક્ષિતજીને આશ્ચર્ય થયું. આ દ્રશ્ય એવું હતું, એક ગાય ઊભી હતી, એક બળદ ઊભો હતો. ગાયના આંખમાં આંસુ હતા, બળદના 3 પગ કપાઈ ગયા હતા, એક પગ ઉપર બળદ ઊભો હતો. પરીક્ષિતજી મહારાજ વિચાર કરે છે કે મારા રાજ્યની અંદર આ બળદ અને ગાય આટલા બધા દુખી કેમ છે? સજ્જનો, ભાગવતજીની અંદર છે ને બધી જ કથા નથી. ભાગવતજીમાં અમુક કથાઓ છે ને એ રૂપક છે. રૂપક એટલે કોઈ પણ કઠિન સિદ્ધાંતને આપણને વ્યવસ્થિત રીતે સમજાવવા માટે એક વાર્તા બનાવવામાં આવે અને આ વાર્તાની અંદર કોઈ પણ તત્વ હોય ને એને વ્યક્તિનું રૂપ આપવામાં આવે, એને રૂપક કહેવાય. તો બળદના 3 પગ કપાઈ ગયા હતા અને એક પગ ઉપર બળદ ઉભો હતો. બળદના 3 પગ કાપી નાખો, એક પગ ઉપર બળદ ઉભો રહી શકે? સંભવ જ નથી. બળદ એટલે શું? બળદ એટલે ધર્મ. આપણે ત્યાં ધર્મને બળદનું રૂપ માનવામાં આવે છે. એટલા માટે મહાદેવજીના મંદિરમાં જઈએ ને તો પેલા પોઠીઓ છે, કારણ કે ધર્મનું સ્વરૂપ છે. તો બળદ એટલે ધર્મ. ધર્મના 4 પગ છે. જો ધર્મનું પહેલું ચરણ છે સત્ય, ધર્મનું બીજું ચરણ છે તપ, ધર્મનું ત્રીજું ચરણ છે પવિત્રતા અને ધર્મનું ચોથું ચરણ છે દાન. ભાઈ સ્વયંસેવક ભાઈઓ તમને આગળ આવવાનું કહે છે, એટલે કીર્તન કે એવું કંઈ કરીએ ને ત્યારે વ્યવસ્થા કરી લેવી, એટલે ચાલુમાં વિક્ષેપ ન થાય. બેનો થોડા આગળ બેસો એમ કહે છે ભાઈ, એટલે શું છે કે લોકોને વ્યવસ્થિત રીતે બેસાડી શકાય.
ધૂન ગાઈએ, કીર્તન ભજન કરીએ ને એ દરમિયાન એ બધી વ્યવસ્થા થઈ જાય તો એ સારું થાય કથામાં વિક્ષેપમાં. તો થોડા આગળ આવી જાય બધા. 2 મિનિટ આપણે ભગવાન નામ સંકીર્તન કરીએ. અમારો ધન રાધા શ્રી એટલે ધર્મ અને ગાય એટલે પૃથ્વી. પરીક્ષિતજીએ જોયું ને તો ધર્મ અને ધરતી બંને રડતા હતા. ધર્મ અને ધરતીને રડતા જોઈ પરીક્ષિતજીના મનમાં વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ધર્મ અને ધરતી દુખી છે. ભાગવતજીની અંદર પરીક્ષિતજી ધર્મ અને ધરતીને દુખી જોઈને એવું બોલ્યા છે કે યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વા ત્રસ્યન્તે સાધ્ય સાધુભિઃ તસ્ય મતસ્ય નશ્યંતિર કીર્તિર આયુ ભોગો ગતિઃ. જે રાજાના રાજ્યમાં ધર્મ દુખી હોય ને, જે રાજાના રાજ્યમાં ધરતી દુખી હોય ને, એ રાજાની 4 વસ્તુ ક્ષીણ થઈ જાય. એક આયુષ્ય, બીજું કીર્તિ, ત્રીજું તેજ અને ચોથું ગતિ અટકી જાય. રાજાનું કર્તવ્ય શું છે? રાજાનું કર્તવ્ય છે ધર્મનું પાલન થવું જોઈએ. પરીક્ષિતજીએ જોયું કે મારા રાજ્યમાં તો ધર્મના 3 પગ તો કપાઈ ગયા છે, એક પગ ઉપર તો ધર્મ ઉભો છે. ધર્મના 4 ચરણ છે: સત્ય, તપ, પવિત્રતા અને દાન. આ 4 ચરણ ઉપર જ્યારે ધર્મ ઉભો હોય ને ત્યારે એને સત્ય કહેવાય. ધર્મ 4 ચરણ ઉપર ઉભો હોય એટલે લોકોના જીવનમાં સત્યનું પાલન હોય, લોકો તપ કરતા હોય, પવિત્રતા હોય અને દાન કરતા હોય. આ 4 ચરણ ઉપર ધર્મ ઉભો રહે ને ત્યારે એને સત્ય કહેવાય. પછી લોકોમાંથી સત્ય વયું જાય. તપ, પવિત્રતા અને દાન, આ 3 ચરણ ઉપર જ્યારે ધર્મ ઉભો રહે ને ત્યારે એને ત્રેતાયુગ કહેવાય. સત્ય અને તપ વયું જાય, પવિત્રતા અને દાનના 2 ચરણ ઉપર ધર્મ ઉભો રહે ત્યારે એને દ્વાપર યુગ કહેવાય. અને સત્ય, તપ અને પવિત્રતા ત્રણેય વહી જાય અને માત્ર દાનના ચરણ ઉપર જ ધર્મ ઉભો રહે ત્યારે એને કલયુગ કહેવાય. કલયુગની અંદર સત્ય નથી, તપ નથી, પવિત્રતા બધામાં નથી, પણ કળિયુગમાં એક મોટામાં મોટો ગુણ છે. કળિયુગમાં દાન બહુ થાય છે. તમે જુઓ કોઈ પણ જગ્યાએ સારા પ્રસંગો હોય ને તો સારા પ્રસંગોમાં લોકો લાખો રૂપિયાના દાન કરે છે. ક્યાંય હોસ્પિટલ બનતી હોય, કોઈ વિદ્યાલયો બનતી હોય, કોઈ ગૌશાળાનું નિર્માણ થતું હોય, કોઈ સારા ભગવત કાર્યો થતા હોય તો લોકો લાખો કરોડો રૂપિયાના દાન આપે છે. અને લોકો દાન આપતા અચકાતા નથી, કારણ કે કળિયુગમાં લોકો ભલે અનીતિથી ધન ભેગું કરીને પણ, અસત્યથી ભેગું કરીને પણ લોકો કળિયુગમાં દાન બહુ કરે છે, કારણ કે દાનના ચરણ ઉપર જ કળિયુગમાં ધર્મ ઉભો છે. મારે થોડા સમય પહેલા સૌરાષ્ટ્રની અંદર એક કથા હતી, મને આશ્ચર્ય થયું. ગૌ સેવાના લાભાર્થે કથા હતી અને આ કથાની અંદર 7 દિવસની અંદર ગાયો માટે થઈને લોકોએ 18 કરોડ રૂપિયાનું દાન કર્યું. 7 દિવસ દરમિયાન લોકોએ 18 કરોડ રૂપિયા ગાયો માટે આપ્યા. કારણ કે કળિયુગમાં દાનના ચરણ ઉપર તો ધર્મ ઉભો છે. પરીક્ષિતજી એને વિચાર કર્યો મારા રાજ્યની અંદર ધર્મ દુખી છે તો મારે આશ્વાસન આપવું જોઈએ. તો પરીક્ષિતજી ધર્મ અને ધરતીને આશ્વાસન આપવા માટે થઈને જ્યાં નજીક આવવા જાય ત્યાં એક કાળો ડિબાંગ પુરુષ આવી અને ધર્મ અને ધરતીને તલવારથી મારવાનો પ્રયત્ન કરે. પરીક્ષિતજી મનમાં વિચાર કરે કે મારા રાજ્યમાં આ ધર્મ અને ધરતીને દુઃખ આપનાર છે કોણ? એ પુરુષને મારે મારવો જોઈએ. એકદમ પરીક્ષિતજી મહારાજ પોતાના રથમાં રહેલું ધનુષ્ય લીધું, કાન સુધી પણછને ખેંચી અને જ્યાં પરીક્ષિતજી ઓલા પુરુષને મારવા જાય એ જ વખતે પુરુષ પરીક્ષિતના શરણમાં આવી ગયો. મહારાજ, તમે ક્ષત્રિય છો અને શરણે આવેલાનું રક્ષણ કરવું એ તમારો ધર્મ છે. હું તમારા શરણે આવ્યો છું, તમે મને મારશો નહીં. પરીક્ષિતજીએ કહ્યું, શરણે આવ્યો છો એટલે હું તને મારતો તો નથી, પણ તું છો કોણ? ત્યારે પુરુષે કહ્યું, મહારાજ, તમારા રાજ્યમાં ધરતી અને ધર્મને પીડા આપનાર મારું નામ છે કલયુગ. પરીક્ષિત મહારાજે કહ્યું, કળયુગ તારો પ્રભાવ, તું શું કામ આવ્યો?
પરીક્ષિતને કળિયુગે કહ્યું મારો વારો છે એટલે આવ્યો. અચ્છા, પરીક્ષિતજીએ કહ્યું ક્યારે આવ્યો? તો વિષ્ણુ પુરાણમાં કળિયુગ બોલ્યો છે યસ્મિન દિને હરિર્યાતમ દિવમ સંત્યજ્ય મેદિની તસ્મિન એવાવતીર્ણયમ કાલ કાલો બલિ કલિ. કળિયુગે કહ્યું જે દિવસે શ્રી કૃષ્ણ સ્વધામગમન કરી ગયા તે દિવસથી પૃથ્વી ઉપર મારું આગમન થયું છે અને 4,32,000 વર્ષ સુધી પૃથ્વી ઉપર મારે રહેવાનું છે. તો પરીક્ષિતજીએ કળિયુગને કહ્યું તું આવ્યો તો ભલે આવ્યો, પણ હું પરીક્ષિતજી કે અર્જુનના યશસ્વી વંશની અંદર જન્મેલો બાળક છું. નતે ગુડાકેશ યશોધરાણામ. અર્જુનનું એક નામ હતું ગુડાકેશ. ભાગવતજીમાં અર્જુનનું ભગવદ ગીતામાં પણ ગુડાકેશ નામ છે. ગુડાકેશ એટલે ગુડાકા ઈશ. ગુડાકા એટલે રાત્રિ થાય. અર્જુનજી છે એને ગુડાકા એટલે ઊંઘ થાય. અર્જુનજી છે એને ઊંઘ ઉપર વિજય મેળવી લીધો હતો. એને જ્યારે પણ ઊંઘવું હોય ત્યારે ઊંઘી શકતા હતા અને જ્યારે જાગવું હોય ત્યારે અર્જુનજી જાગી શકતા હતા. એટલા માટે અર્જુનજીનું એક નામ હતું ગુડાકેશ. ઈ મારા અર્જુનજી અરે પરીક્ષિતજી કે અર્જુનના યશસ્વી વંશમાં જન્મેલો હું દીકરો. અને કળિયુગને કહ્યું તારે મારા રાજ્યમાં પ્રવેશ કરવાની તારી હિંમત ચાલી કેમ? જા, હું તને દેશ નિકાલની સજા કરું છું. શરણે આવ્યો છો એટલે મારતો તો નથી, પણ કળિયુગને કહ્યું તારી અંદર અનેક અધર્મો છે, તું આવ એટલે અધર્મ આવ્યા વગર રહેજ નહીં, વયો જા મારું રાજ્ય છોડી. પરીક્ષિતજીએ કળિયુગને દેશ નિકાલની સજા આપીને ત્યાં તો કળિયુગ ખડખડાટ હસવા માંડ્યો. કળિયુગે પરીક્ષિતજીને કહ્યું કે મહારાજ તમે મને મારી નહીં શકો, કારણ કે હું શરણે આવ્યો છું અને રજપૂતી પરંપરા છે શરણે આવેલાનું રક્ષણ કરવું. આપણા રાજા મહારાજાઓ છે ને એ શરણે જે આવતા ને એને મારતા નહીં. શરણે આવેલાની રક્ષા કરવી ને રજપૂતોની પરંપરા હતી, પણ શરણે આવેલાની રક્ષા કરવી એ ધર્મ ક્યારેક ક્યારેક રજપૂતોને ભારે પડી જતો. અને એનો એક મોટામાં મોટો ઇતિહાસ એટલે દિલ્હીનો બાદશાહ પૃથ્વીરાજ ચૌહાણ. એ પૃથ્વીરાજ ચૌહાણ ઉપર મોહમ્મદ ઘોરી એને જ્યારે ચડાઈ કરી અને પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને પકડી લીધો ત્યારે મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજને કીધું મારી ભૂલ થઈ ગઈ, હું તમારા શરણે આવ્યો છું, તમે મને મારશો નહીં. પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને છોડી દીધો. એક વખત નહીં અનેક વખત મોહમ્મદ ઘોરી શરણે આવ્યો, પૃથ્વીરાજે એને છોડી દીધો. એક વખત મોહમ્મદ ઘોરીએ આ દેશના રાજપૂત પૃથ્વીરાજ ચૌહાણને પકડી લીધો. પૃથ્વીરાજે મોહમ્મદ ઘોરીને કીધું તમને મારે યાદ કરાવવું જોઈએ, અનેક વખત મેં તમને શરણે આવ્યા ત્યારે છોડી દીધા છે, તમે મને છોડી દો. પૃથ્વીરાજ ચૌહાણને મોહમ્મદ ઘોરીએ કહ્યું તમે રજપૂતો જેવી ભૂલ કરો એવી ભૂલ અમે ન કરીએ. અને મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને જેલમાં પૂરી દીધો અને આ દેશના બાદશાહને જેલની અંદર મરવાનો વારો આવ્યો. મારો કહેવાનો સુર એ છે ઘણી વખત આ રાજાઓની એક ઉદારતા હતી, આ રાજાઓની એક પરંપરા હતી કે શરણે આવેલાને મારવો જ નહીં, શરણે આવી ગયો એટલે એને છોડી દેવો જોઈએ. અને કળિયુગે એ જ કામ કર્યું. પરીક્ષિતને કહ્યું શરણે આવ્યો છો એટલે મારી નહીં શકો અને મહારાજ તમે મને દેશ નિકાલે નહીં કરી શકો. શું કામ? કારણ કે તમે ચક્રવર્તી રાજા છો અને ચક્રવર્તી રાજાનું સામ્રાજ્ય તો સમુદ્રના સીમાડા સુધી હોય, એટલે તમે મને મારી પણ નહીં શકો અને દેશ નિકાલ પણ સજા નહીં કરી શકો, કારણ કે આખી પૃથ્વી ઉપર તમારું રાજ્ય છે, પૃથ્વી છોડી મારે જાવું ક્યાં? પરીક્ષિતે કહ્યું વાત બરાબર છે. કળિયુગે કહ્યું મહારાજ તમારે મને રહેવા તો દેવો પડશે જ, બોલો હું ક્યાં રહું? પરીક્ષિતજીએ વિચાર કર્યો નિયતિનું વિધાન છે, કળિયુગ આવ્યો છે તો મારે હવે એને નિવાસ તો દેવો જ પડશે. બીજું પરીક્ષિતે વિચાર કર્યો કળિયુગની અંદર ભલે ગમે એટલા દુર્ગુણો રહ્યા પણ કળિયુગનો એક મોટામાં મોટો સદગુણ છે. હો સજ્જનો, આપણે કળિયુગને ખરાબ કહીએ છીએ ને, પણ પરીક્ષિતજીએ કળિયુગનો એક સદગુણ જોયો. કળિયુગનો એક મોટામાં મોટો સદગુણ શું? સતયુગની અંદર ઊંધે માથે લટકી અને વર્ષો સુધી તપશ્ચર્યા કરવામાં આવે અને જે ભગવત પ્રાપ્તિનું ફળ મળે એ જ ફળ ત્રેતાયુગની અંદર હજારો વર્ષ સુધી યોગ સાધના કરવામાં આવે ત્યારે એ ફળની અનુભૂતિ થાય. એ જ ફળની અનુભૂતિ દ્વાપર યુગમાં કરવી હોય તો હજારો યજ્ઞ કરવામાં આવે ત્યારે એ ફળની અનુભૂતિ થાય. પણ કળિયુગની અંદર એ જ ફળની અનુભૂતિ કેવલ તાળી પાડી અને સંકીર્તન કરવાથી થાય છે. આ કળિયુગનો મોટામાં મોટો સદગુણ છે. કળિયુગમાં યોગ સાધના જપ તપ એ બધું જ નામ સંકીર્તનમાં આવી જાય. ભગવાને ભગવદ ગીતામાં કહ્યું છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. યજ્ઞની અંદર મોટામાં મોટો ભગવાન કે હું જપ યજ્ઞ છું. એટલે કળિયુગનો આ મોટામાં મોટો ગુણ છે. તો કળિયુગે કહ્યું મહારાજ તમારે મને રહેવા તો દેવો પડશે, બોલો હું ક્યાં રહું?
તો કલિયુગ એને પરીક્ષિતજીએ રહેવા માટેની 4 જગ્યા આપી. અભ્યર્થિત તદા તસ્મૈ સ્થાનાની કલયે દદો દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂન યત્ર અધર્મ ચતુર્વિધઃ. 4 સ્થાન કળિયુગને રહેવાના આપ્યા. એમાં પહેલું સ્થાન પરીક્ષિતજીએ કળિયુગને કહ્યું દ્યુતમ. દ્યુતમાં તારે રહેવું. દ્યુત એટલે જુગાર. જુગાર એટલે 52 પત્તાની રમત. જુગારની અંદર કળિયુગ છે. જો કે તમારે અહીંયા કચ્છમાં બહુ વાંધો નહીં હોય, બાકી અમારે તો અહીંયા સૌરાષ્ટ્રના વિસ્તારમાં અમુક ગામડાઓમાં તો જન્માષ્ટમી અને ભીમ અગિયારસ એ તો જાણે સ્પેશિયલ જુગાર રમવાના તહેવાર ન હોય એવી રીતે બેફામ જુગાર જન્માષ્ટમી ઉપર રમાય છે. તમારે અહીંયા રમાય? એમ કાગડા લગભગ બધે કાળા જ હોય. કાગડા થોડા થોડા હોય છે. અને અમારે તો છે ને ત્યાં ભાઈઓય રમે અને બહેનોય રમે. તમારે અહીંયા બહેનો નહીં રમતા હોય? લે આલે તો બધા હરખા છીએ. કેવું કહેવાય જુગાર કઈ રમાય? ઘણા લોકો શું કે ખબર છે, અમે કે હાથમ આઠમ ઉપર જુગાર રમીએ, પણ અમે તો છે ને ઘરના જ રમીએ છીએ. પાંડવો ને કૌરવો ઘરના જ હતા. હા, પાંડવો અને કૌરવો ઘરના જ રમ્યા હતા. અને શું સ્થિતિ થઈ હતી આપણને બધાને ખબર છે. અરે અમારે સૌરાષ્ટ્રમાં તો રાંદલ તેડે ને, રાંદલમાં તેડે તમારે? હા. પછી જાગરણ કરે. અમારે સૌરાષ્ટ્રમાં તો રાંદલ તેડે અને જાગરણ કરે. જાગરણ કહેવાય જ એને ઉજાગરો કહેવાય. અને પછી આખી રાત માતાજીની સામે ગંજી પતે રમે. અહીંની વાત હું નથી કરતો, અમારે જે 4-5 દી રોકાવું છે. માતાજીની સામે જુગાર રમે, બોલો. અને પછી અમારે બ્રાહ્મણો એટલું ધ્યાન રાખવું પડે ને, અમે સાંજે છે ને માતાજીને દૂધ ધરાવવા જઈએ. એ દૂધ ધરાવવાનું તો બાનું હોય. એ દૂધ ધરાવવાને બાને આખો દિવસ દર્શનાર્થીઓ આવ્યા હોય ને 5 પૈસા ધરાવ હોય ને લઈ લેવા પડે, નહીં તો રાતે ઈ રમી નાખે. સવારે જાય તો બીડીના ઠૂઠા પડ્યા. બોલો, રાંદલમાં ન્યા હોય જુગાર રમે, રાંદલમાં રહે. રાંદલ તેડે, બોલો. લોક સાહિત્યના કલાકારો તો કહે છે છોકરા હારું થઈને રાંદલ તેડે, પછી છોકરાને ન તેડે. એવું બને. એટલે વાત હોય કે તો જુગાર એટલે માત્ર 52 પત્તાની રમત જ સમજતા નહીં. જુગાર એટલે જ્યાં જુગાર આવે ને ત્યાં અસત્ય આવ્યા વગર રહે છે. જુગાર આવે એટલે ખોટું બોલવું જ પડે, સ્વાભાવિક છે. એટલે કળિયુગને રહેવાની પહેલી જગ્યા મળી અસત્ય. કળિયુગને રહેવાનું બીજું સ્થાન આપ્યું પાનમ. પાનમ નો અર્થ છે દારૂ. આ બધા કળિયુગના નિવાસ સ્થાન છે. જેણે કળિયુગના પ્રભાવથી મુક્ત રહેવું હોય ને એને આ સ્થાનનું ક્યારેય સેવન ન કરવું. પેલું જુગાર, બીજું દારૂ. હવે દારૂ છે ને એની અંદર કળિયુગનો નિવાસ છે. અને એક જૈન આચાર્ય હમણાં બહુ સરસ એક ઉદ્ઘોષણા કરી કે આ દેશની અંદર જેટલા લોકો દરિયામાં ડૂબી નથી મરતા ને એનાથી વધારે લોકો દારૂમાં ડૂબી મરે છે. અત્યારે એટલું ભયંકર દારૂનું દૂષણ આવી ગયું છે કે લોકોએ સાવધાન બનવાની જરૂર છે. બહુ ભયંકર. અને દારૂ એટલે માત્ર દારૂ એક જ સમજતા નહીં. કોઈ પણ પ્રકારનું વ્યસન હશે ને એ તમારા જીવનમાં એક વખત નુકસાની કર્યા વગર રહેશે જ નહીં. એટલે મારા યુવાન ભાઈઓને તો ખાસ વિનંતી, કોઈ પણ પ્રકારનું વ્યસન હોય ને તો વ્યસનથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરજો. અત્યારે કળિયુગની અંદર એવું વ્યસનનું દૂષણ ફાટી નીકળ્યું છે કે ન પૂછો વાત. તમાકુ, બીડી, સિગારેટ, ગુટખા, આ બધા વ્યસનો છે ને એ બહુ નુકસાન કરે છે. આ વ્યસનથી બની શકે ને તો મુક્ત રહેજો. બહુ સારી વસ્તુ નથી. ઘણા લોકો અમને કહીને કે તમે આ તમાકુ છોડો, આ બીડી છોડો, આ ગુટખા છોડો, તો શું કે હવે મારા તમને શું ખબર પડે, અમારે કેટલા ટેન્શન હોય, અમારે માવા ખાવા પડે. હવે ટેન્શન થી દૂર રહેવાનો માવો એક જ ઉપાય છે. અરે ઈ માવો ખાય અને
ટેન્શનથી દૂર રહેવું, ઈ દારૂ પીને ટેન્શનથી દૂર રહેવું સજ્જનો, ઈ નશો તો છે ને થોડીક વાર રે અને થોડીક વાર પછી એ નશો ઉતરી જાય. મારા ભગવાનના નામનો નશો ચડાવો, કોઈ દિવસ ઉતરશે જ નહીં. એક વખત અનુભવ તો કરી જુઓ, એક વખત ભગવાન નામનો સહારો તો લઈ જાઓ, ઓલો નશો તો ચડે અને ઉતરે. જો ઉતરતી है चढ़ती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है. સાચી મસ્તી તો એને કહેવાય કે એક વખત મસ્તી ચડ્યા પછી કોઈ દિવસ ઉતરે નહીં. બાકી તો આ બધા નશા તો એવા છે. હું ઘણીવાર કથાની અંદર મારા યુવાન મિત્રોને કહું, વ્યસન કરતા પહેલા એકલો તો વિચાર કરો. આપણે એક સારું 50-60 હજાર રૂપિયાની કિંમતનું મોટરસાઇકલ લીધું હોય ને, એ નવા મોટરસાઇકલમાં પેટ્રોલ પુરાવા જઈએ ને તો દુકાનવાળાને પૂછી, આ પેટ્રોલ ચોખ્ખું તો છે ને? કેમ? તો કે કેરોસીન વાળું પેટ્રોલ હોય ને તો આમાં તમે નાખશો તો અમારા મોટરસાઇકલનું એન્જિન બગડી જશે. 5 રૂપિયા વધારે લેજો પણ ચોખ્ખું પેટ્રોલ નાખજો, નહીતર આ મોટરસાઇકલનું એન્જિન બગડી જાય. એક કેરોસીન વાળું પેટ્રોલ નાખવાથી મોટરસાઇકલનું એન્જિન બગડી ન જાય એની ચિંતા આપણને થાય છે. આ ગુટકા, તમાકુ, બીડી, સિગારેટ ખાવાથી આ અમૂલ્ય માનવ જીવનનું એન્જિન બગડી જશે એની ચિંતા આપણને નથી થતી. ક્યાંનું યકૃત, આનું સ્વાદુપિંડ, આની કિડની, આનું લીવર, આ હૃદય, આ એન્જિન એવું છે કરોડો રૂપિયા આપવા છતાં ન મળે. 50,000 ના મોટરસાઇકલની એટલી ચિંતા કરો છો, આ શરીરની આપણને જરાય ચિંતા ન થાય. ઘણા લોકો એવાય બાના કાઢે, હવે પાન, બીડી, તમાકુ, સિગારેટ થી હું નથી ખાતા પીતા એને કેન્સર થાય છે. સજ્જનો, થાય છે એ વાત સાચી છે, પણ ડોક્ટરો એમ કહે છે વ્યસન કરવા વાળાને કેન્સર થવાની 70% સંભાવના વધી જાય છે. તો શું કામ આપણે એવું કામ કરવું જોઈએ કે જેના હિસાબે આપણા શરીરમાં નુકસાની થાય? ન કરે નારાયણને તમે વિચારજો, તમારું શરીર કદાચ તમે તમારા પ્રત્યે વફાદાર ન રહ્યો તો કઈ નહીં, પણ કમસે કમ તમારા પરિવારના સભ્યો માટે તો વફાદાર રહ્યો, કે જે પરિવારના સભ્યો તમારા સહારે જીવે છે. અને અચાનક વ્યસન કરવાથી અકાળે આપણું મૃત્યુ થઈ જાય તો આપણી પાછળ આપણી પત્ની અને આપણા બાળકોનું કોણ? હમણાં જ અમારા એક સંબંધીને તમાકુનું વ્યસન હતું, બધા સમજાવતા હતા, સમજવાનો પ્રયત્ન નહોતો કરતો. આ માણસ જડબાનું કેન્સર થયું. કેન્સર, રાજકોટની કેન્સર હોસ્પિટલમાં હું ખબર પૂછવા ગયો ને, એ વખતે એના ખોળામાં 5 વર્ષનો એનો છોકરો, નાનું બાળક બેઠું હતું ને, એના માથા ઉપર હાથ ફેરવીને રડતો હતો ને કહેતો હતો કે તમે બધા ના પાડતા હતા ત્યારે હું સમજતો નહોતો, પણ હવે આ છોકરાને એની માને જોઈને મને વિચાર આવે છે કે હું વયો જઈશ પછી આ કોના આધારે જીવશે. કમસે કમ આપણા પરિવારને તો વફાદાર રહીએ. ખાસ કથા સાંભળો છો તો નક્કી કરજો. અને થોડોક સમય કદાચ એવું લાગશે એ વસ્તુ તો જળ છે, આપણે ચેતન છીએ. એ જળ પદાર્થોની સાથે આપણું એટલું બધું બંધન આપણી મૂર્ખતા છે. હકીકતની અંદર કોઈ વસ્તુ આપણને બાંધી જ ન શકે, એ વસ્તુની સાથે આપણે બંધાયેલા છીએ. વ્યસનથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરજો. દારૂ અને તુલસીજીએ તો રામચરિતમાનસમાં એવું લખ્યું છે, સેવક સુખ ચહ માન ભિખારી, વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી. કોઈ પણ માણસ કદાચ ગમે એટલો ચમરબંધી હોય ને, ગમે એટલો રૂપિયા વાળો હોય ને, તુલસીજીએ લખ્યું છે વ્યસની માણસે કોઈ દિવસ ધનની આશા ન રાખવી. અને મેન તમે કેટલાય, મારે નામ આપવાની જરૂર નથી, કેટલાય એવા લોકો જોયા છે કે દારૂના નશામાં એની પાસે રહેલી અઢળક સંપત્તિ વેડફાઈ ગઈ છે. અને કેટલા એવા દાખલાઓ મેન તમે જોયા. ગામડા ગામની અંદર છે ને, પવિત્ર બ્રાહ્મણના દીકરાને શરદી થઈ ગઈ. કોકે એને કીધું કે છોકરાને શરદી થઈ ગઈ છે, દવા આપો છો છતાં મટતી નથી, આ છોકરાને થોડોક દારૂ પાપો. દારૂ આપશો ને એટલે શરદી મટી જશે. અલ્કોહોલ હોય ને એમાં, તો થોડોક દારૂ આપી દો. તો ઓલા પવિત્ર બ્રાહ્મણે વિચાર કર્યો દારૂ પવાય નહીં, પણ પાછો વિચાર આવ્યો આપણે તો દવા તરીકે દારૂનો ઉપયોગ કરવો છે. ગામડા ગામમાં દારૂ રીયો હશે એની પાસે, જેને કીધું થોડો દારૂ જોઈશે. કેમ? તો કે છોકરાને શરદી થઈ ગઈ છે ને એટલે દારૂ આપવો છે. એટલે દારૂડીએ બોટલમાં દારૂ દીધો, ભૂદેવને કહ્યું લઈ જાઓ. ભૂદેવને વિચાર આવ્યો કે આ કોઈએ મારી મસ્કરી તો નહીં કરી હોય ને, મારો છોકરો અપવિત્ર થઈ જશે, લે જરા પૂછી તો જો. દારૂડિયાને કે હે ભાઈ સાચું કેજો, આ દારૂ પીવાથી શરદી વહી જાય? આ મારા છોકરાને અપવિત્ર કરવા કોઈ આવું નહીં કર્યું હોય ને, કોઈ રમત તો નહીં કરી હોય ને? દારૂડીએ કીધું ભૂદેવ દારૂ પીવાથી શરદી વહી જાય, નિયમ છે, તમે તાર લઈ જાઓ. એ ભૂદેવે દારૂની બોટલ હાથમાં લીધી ને દારૂડિયાના ઘરની ડેલી સુધી આવીને પાછા પીવા. દારૂડિયાને કે હે ભાઈ સાચું કેજો, આ દારૂ પીવાથી શરદી વહી જાય? દારૂડિયાએ કીધું ભૂદેવ દારૂ પીવાથી શરદી વહી જાય, જાઓ લઈ જાઓ.
ભૂદેવ આવ્યા ને પોતાના છોકરાને દારૂ પાતા હતા ને પાછો વિચાર આવ્યો. ભોળા બ્રાહ્મણ આવીને પાછા દારૂડિયાને પગે લાગીને કીધું, એ ભાઈ સાચું કહેજો, આ દારૂ પીવાથી શરદી વહી જાય. ત્યારે દારૂડિયો ભૂદેવને કે, ભૂદેવ તમે વારે વારે મને પૂછો છો કે દારૂ પીવાથી શરદી વહી જાય, તો સાંભળો ભૂદેવ, દારૂ પીવાથી મારી 60 વીઘા જમીન ગઈ, દારૂ પીવાથી મારું 5 માળનું મકાન ગયું, અને દારૂ પીવાથી મારી ઘરવાળીના બધાય ઘરેણા ગયા, અને તમારા છોકરાની શરદી નહીં જાય. ભાઈ દિયો ફટાકો બોલે. સમજવાનો પ્રયત્ન કરજો. વ્યસની માણસે ધનની આશા ન રખાય. અને જ્યાં વ્યસન આવે ને ત્યાં નશો આવે, અને જ્યાં નશો આવે ને ત્યાં અભિમાન આવે. એટલે કળિયુગને રહેવાનું બીજું સ્થાન છે અભિમાન. અભિમાનની અંદર કળિયુગ રહે છે. તમે જોજો, દારૂનો કોઈ નશો કરે ને ત્યારે એ દારૂના નશામાં હોય ને ત્યારે લગભગ એ રાજાપાટમાં જ હોય. પછી એ તો દારૂ ઉતરી જાય ને ત્યારે ખબર પડે, ગંઠી વળીને ગટરમાં પીડો હોય. 2 જણા ઉપાડી લઈ જાવ પડે. બાકી દારૂ પીધો હોય ત્યારે તો આમ રાજાપાટમાં જ હોય. એક દારૂડિયો છે ને એસટી બસમાં ચડી ગયો, તે કંડક્ટર ટિકિટ 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 કરતા આવ્યા. ત્યાંની પાસે આવીને કે, ક્યાં જાવું છે? દારૂ પી ગયેલો ને કંડક્ટરને કે, તું મને ઓળખસ? કંડક્ટર કે, ના, મહારાણા પ્રતાપ. કંડક્ટરને ખબર પડી ગઈ ભાઈ પી ગયા છે. કંડક્ટરે એવો ટીખલી તેને ઊભા થઈને બસમાં પ્રવચન કર્યું કે આજે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનો હો ભાગ્ય કે મહારાણા પ્રતાપ અમારી બસમાં પધાર્યા. ધન્ય ઘડી ધન્ય ભાગ. મહારાણા પ્રતાપ પધારો પધારો. સીટ ઉપર બેસાડ્યા. મહારાણા પ્રતાપને કંડક્ટરે ડ્રાઈવરના કાન ફૂકી દીધા. 5-5, 10-10 કિલોમીટર સુધી ખોડ ન મળે, પાણી ન મળે એવી જગ્યા આવી. ન્યા કંડક્ટરે ટંકોરી વગાડી, ચિત્તોડગઢ મહારાણા પ્રતાપની રાજધાની. મહારાણા પ્રતાપ ઉતરી ગયા, તરીસા મરી ગયા. કહેવાનો મારો સુર એ છે કે વ્યસન છે, નશો છે. જ્યાં નશો છે ત્યાં અભિમાન છે. કળિયુગને રહેવાની બીજી જગ્યા આપી છે અભિમાન. ત્રીજું સ્થાન આપ્યું છે સ્ત્રી. કળિયુગનો વાસ છે જે જગ્યાએ વ્યભિચાર છે, ધર્મથી વિરુદ્ધ કામોપભોગ છે, ત્યાં કળિયુગ રહે છે. અને ચોથું સ્થાન આપ્યું છે જ્યાં જીવ હિંસા થાય છે, ત્યાં કળિયુગનો નિવાસ છે. એટલે કે જ્યાં વ્યભિચાર આવે ત્યાં આસક્તિ આવે, ને જ્યાં જીવ હિંસા આવે ત્યાં નિર્દયતા આવે. એટલે 4 જગ્યાઓ કળિયુગને મળી: જુગારખાનું, દારૂખાનું, કતલખાનું અને વ્યભિચાર. આ 4 સ્થાન આપ્યા ને તો કળિયુગે મનમાં વિચાર કર્યો કે મારે તો પરીક્ષિત ઉપર આક્રમણ કરવું છે. અને આ રાજા એટલો સમજુ છે કે જુગાર રમતો નથી, દારૂ પીતો નથી, વ્યભિચાર કરતો નથી, જીવ હિંસા કરતો નથી. મારે આ પરીક્ષિત ઉપર આક્રમણ કરવું હોય તો કળિયુગે વિચાર કર્યો એવી એકાદી જગ્યા મળે કે જેના હિસાબે હું આના ઉપર આક્રમણ કરી શકું. એટલે કળિયુગે પરીક્ષિતને વિનંતી કરી, મહારાજ આ 4 જે જગ્યા આપીને આ 4 ગલીઓ બહુ ગંદી છે, જુગાર, દારૂ વગેરે. એકાદી હારી જગ્યા તો રહેવાની આપો કે જ્યાં રહેવું મને ગમે, મને રહેવાની મજા આવે. પરીક્ષિતે ઉદારતા પૂર્વક કલિયુગનો આગ્રહ જોઈ અને 5મી જગ્યા આપી, જાત રૂપમ અદાત પ્રભુ. કલિયુગને પરીક્ષિતજીએ કહ્યું, સુવર્ણમાં, સોનામાં તારે નિવાસ કરવો. અને ત્યારથી પરીક્ષિતની વાતથી કલિયુગ રાજી થઈ ગયો અને કલિયુગ સોનામાં નિવાસ કરી ગયો. સજ્જનો, મહેરબાની કરી અને જે લોકોએ કળિયુગના પ્રભાવથી મુક્ત રહેવું હોય ને એવા લોકોએ આ 5 સ્થાનનું સેવન ક્યારેય ન કરવું. જુગાર ન રમવો, દારૂ ન પીવો, વ્યભિચાર ન કરવો અને જીવ હિંસા ન કરવી. અને 5મું, સોનાની અંદર કળિયુગનો વાસ છે. મહેરબાની કરી તમારા ભલા માટે થઈને કહું છું, કળિયુગના પ્રભાવથી મુક્ત રહેવું હોય તો માતાઓ સોનાના ઘરેણા પહેરતા નહીં. કથા પૂરી થાય ને એટલે એ પોથી ઉપર ધર દેજો. સાચું કહો, તમારા માટે થઈને અમે તો તમારા હિતનું વિચારીએ. સમજવાનો પ્રયત્ન કરજો. ભગવાને ભગવદ ગીતાની અંદર વિભૂતિ યોગમાં એવું કહ્યું છે, ધાતુ નામ સુવર્ણોહમ, ધાતુમાં સોનું એ હું છું. ઠાકોરજીને પણ સોનાના ઘરેણા ધરાવાય છે. સોનામાં કળિયુગનો વાસ છે. પણ ભાગવતજીમાં બતાવ્યો છે કેવું સોનું? અનૃતમ, અનીતિનું જે ધન છે, અણહકનું જે ધન છે એની અંદર કળિયુગ નિવાસ કરે છે. અનીતિનો જે પૈસો છે ને, બીજાને રડાવીને ભેગો કરેલો પૈસો, અનીતિનું ધન, એમાં કળિયુગનો વાસ છે. અનૃતમ, અનીતિથી કમાયેલું સોનું, અનીતિથી કમાયેલો પૈસો, એમાં કળિયુગ રહે છે. અને સજ્જનો યાદ રાખજો,
अनीति से धन होत है बरस 5 और 7 तुलसी 12 वर्ष में वो तो जड़ा मूल से जाद। तुलसीजीए કહ્યું છે અનીતિથી કમાયેલું ધન 5 વર્ષ, વધી વધીને 7 વર્ષ, એનાથી વધારે બહુ બચાવો ને તો અનીતિનો પૈસો 12 વર્ષ ઘરમાં ટકે અને 12 વર્ષે જાય અને અવશ્ય જાય, અને જાય ત્યારે એકલો ન જાય, આપણું નીતિથી કમાયેલું હોય ને ઈ ભેગું લેતું જાય। આજે અનીતિથી પૈસો ભેગો કરશો તો અત્યારે નહીં તો કાઈ નહીં, આગળની પેઢીમાં આપણા છોકરાઓને અને છોકરાઓના છોકરાઓને ઈ અનીતિનો પૈસો પરેશાન કર્યા વગર રહેશે જ નહીં। આ અનીતિનું ધન ટકે જ નહીં, ગમે એટલો પ્રયત્ન કરો ને, અણહકનો પૈસો એ કોઈ દિવસ ઘરમાં રહે નહીં। એક જણો છે ને ગામડામાં ચાલ્યો જતો હતો ને તો કોકનો જાતવાન ઘોડો ચરતો હતો, તે ઘોડાને જોઈને વિચાર આવ્યો આનો માલિક છે નહીં, લાવ ચોરી કરી લઉં। સરસ મજાનો ઘોડો ચોરીને પોતાના ગામમાં આવ્યો, તે બધાએ પૂછ્યું બહુ સરસ પંચકલ્યાણી ઘોડો છે, કેટલાનો આવ્યો? એટલે આણે કીધું લાખ રૂપિયામાં લીધો। ખોટું બોલ્યો, ચોરી કરીને લઈ આવ્યો હતો। એક દી આને વિચાર કર્યો કે આ ઘોડો છે ને વેચી નાખું ને એટલે પૈસા થઈ જાય, તો ચોરીને લીધેલો ઘોડો વેચવા નીકળો। તે શહેરમાં આવ્યો, કોઈ આવ્યો કહ્યું વેચવાનો છે ઘોડો? તો કે હા, શું કિંમત કરો? તો કે 1.25 લાખ રૂપિયા। તો ઓલો કે 1.25 લાખ થોડા હોય, કે વ્યાજબી રાખો? તો કે ના, 1.25 લાખ પૂરા લેવા, તાર લેવો હોય તો લે, નહીં તાર વેતો થા। તો ઓલો કે મારે લેવો તો છે, પણ આ ઘોડો ચાલવામાં કેવો છે ઈ તો જરા ખબર પડવી જોઈએ ને। તો કે હા, ઈ તમે ચક્કર મારી આવો, હમણાં ખબર। તો ઈ ઓલો ચક્કર મારવા ગયો, ઈ ગયો પાછો આવ્યો જ નહીં। એટલે ઓલો એકલો ગામમાં આવ્યો ને એટલે બધાએ પૂછ્યું એલા ઘોડો ક્યાં હમણાં લીધો તો? ઈ તો કે ઈ તો મેં વેચી નાખ્યો ને। તો કે કેટલામાં દીધો? એટલે ઓલો કે કાઈ નફો ન કર્યો, જેટલામાં લીધો તો ને એટલામાં દીધો। અનીતિનું ધનનું એવું છે, જેટલામાં લીધું એટલામાં દીધું। સજ્જનો યાદ રાખજો, વિનોબા ભાવે એના પ્રવચનોમાં કહેતા કે જેવી રીતે કોઈ બીમાર માણસ હોય ને એને લોહીની જરૂર પડે ને તો બ્લડનું ગ્રુપ મેચ કર્યા વગર બ્લડ લેવાય નહીં, કારણ કે ખોટા ગ્રુપનું બ્લડ આવી જાય તો માણસ વધારે બીમાર પડી જાય। એમ લોહીનું ગ્રુપ જેમ તપાસીને તમે લ્યો છો ને એવી રીતે પૈસાનું ગ્રુપ છે ને તપાસ્યા વગર ઘરમાં આવવા દેતા નહીં, નહીતર ખોટા ગ્રુપનો પૈસો છે ને, અનીતિનો પૈસો તમારા ઘરમાં સગવડ વધારી શકે, અનીતિનો પૈસો કોઈ દિવસ શાંતિ આપી શકે જ નહીં। સગવડતાનું મૂલ્ય નથી, મૂલ્ય શાંતિનું છે। ઘરમાં કેટલો મોટો સોફા સેટ છે, કેવું ટીવી સેટ છે, બંગલો કેટલો છે એ મહત્વનું નથી, બંગલામાં તમે શાંતિપૂર્વક રહી શકો છો। અને શાસ્ત્રનું પ્રમાણ છે ઘરમાં આખો દિવસ તમે આનંદ કિલ્લોલ કરતા હો અને તમારા ઘરમાં ખાવા ટાણે જો કજિયો થતો હોય તો સમજી લેવું મારા ઘરમાં અનીતિનો પૈસો આવ્યો છે, અને અનીતિનો પૈસો ખાવા ટાણે ઘરમાં કજિયો કરાવે છે। ઈરાતે ખાવા ન દે અનીતિનો પૈસો। જીવન જીવવાની મજા લેવી હોય ને તો નક્કી કરી લેજો, અનીતિનું ધન ખપે જ નહીં। હવે એક વસ્તુ તો નક્કી છે કે નથી કે કદાચ અનીતિથી પૈસા કમાશું, અણહકના પૈસા ભેગા કરશું તો કદાચ એકને બદલે 2 મકાન થઈ જશે, વધી એક મોટર ગાડીને બદલે 2 મોટર ગાડી થઈ જશે। હવે 2 મોટર ગાડીને બદલે 1 મોટર ગાડી હોય, 2 મકાનને બદલે કદાચ 1 મકાન ને 5 રૂમને બદલે કદાચ 2 રૂમ વાળું મકાન હોય તો શું થઈ ગયું? એક વખત મરવાનું તો નક્કી જ છે, તો પાપના પોટલા માથે લઈને મરવું એના કરતા પુણ્ય કરતા મરીએ તો ઠાકોરજીના વાલા તો થઈએ, જન્મ મરણના ચક્કર તો છૂટે। અનીતિનો પૈસો ખપે નહીં, નક્કી કરી લેજો। જેને જીવન જીવવાની મજા લેવી હોય ને એ 3 સૂત્રો યાદ રાખજો, નક્કી કરી લેજો। કમાવું ને તો નીતિથી, ઘરમાં રહેવું ને તો એક ચોક્કસ રીતિથી, અને ભગવાનને ભજવાને તો પ્રીતિથી। જેના ઘરમાં નીતિ, રીતિ અને પ્રીતિ આ 3 વસ્તુ આવી જાય ને એનું ઘર ત્રિવેણી સંગમ તુલ્ય તીર્થ બની જાય। કમાવું તો નીતિથી, રહેવું તો રીતિથી, ભગવાનને ભજવા તો પ્રીતિથી। અનીતિનું ખપે નહીં। સજ્જનો, મેં હમણાં એક લેખ વાંચ્યો, જાપાનના એક ડાયમંડ જ્વેલરીના મોટા શોરૂમમાં ઘણા બધા 400-500 લોકો મોટો શોરૂમ હતો, એની અંદર ડાયમંડ જ્વેલરીની ખરીદી કરવા, શોપિંગ કરવા આવેલા। એમાં રાતનો સમય હતો અને અચાનક લાઈટ વહી ગઈ। કોઈ દિવસ ત્યાં લાઈટ જાય જ નહીં જાપાનમાં, પણ અચાનક લાઈટ વહી ગઈ અને અંધારું થઈ ગયું। હવે ઘણા બધા લોકો હતા, કોઈ વીટી પસંદ કરતા હતા, કોઈ ચેન પસંદ કરતા હતા, કોઈ હાર પસંદ કરતા હતા। ડાયમંડ જ્વેલરીનો મોટો શોરૂમ હતો, લાઈટ વહી ગઈ। જેની પાસે જેટલા ઘરેણા હતા એ બધા જ ઘરેણા યથાવત ટેબલ ઉપર મૂકતા
એક પછી એક શોરૂમ ખાલી કરી દીધો, લાઈટ ચાલુ કરી, ઓલા જ્વેલરીના શોરૂમના માલિકે જોયું એક પણ ઘરેણું ઓછું નહોતું થયું. મારા સમ ખાઈને કેજો આપણા ભારતમાં આવું થયું હોય તો શોરૂમ ખાલી થઈ જાય ન થઈ જાય. મારો કહેવાનો શું રહે છે, મફતનું લેવું નહીં. બની શકે ને તો 5 દિવસ મહેનત વધારે કરી લેવી, થોડીક રાત દિવસ મહેનત વધારે કરવી પડે તો મહેનત વધારે કરી લેવી, પણ અણહકનો પૈસો ભેગો ન કરવો, નહીતર આપણને તો પરેશાન કરશે, આપણી આગળની પેઢીને પણ પરેશાન કરી મૂકશે. સોનાની અંદર એટલે અનીતિમાં કળિયુગને વાસ દીધો, કળિયુગને તો ઈ જ જોતું હતું. અનીતિમાં વાસ મળી ગયો અને રાજાના ઘરમાં તો નીતિ અનીતિનું બધું આવતું હોય. એમાં એક વખત પરીક્ષિતજી મહારાજ એને પોતાના બાપ દાદા જે કઈ ખજાનો મૂકતા ગયા હતા એ ખજાનો જોવા માટે પરીક્ષિતજી નીકળ્યા. એમાં એક સરસ મજાનો મુગુટ પડેલો. તો હવે આ મુગુટ અનીતિનો હતો, પરીક્ષિતને કઈ ખબર નહીં. ભીમસેને જ્યારે જરાસંધને માર્યો ત્યારે જરાસંધનો અનીતિનો મુગુટ ભીમસેને લઈ લીધેલો. ઈ પરીક્ષિતજીએ મુગુટ જોયો ને મન થયું લાવને આ મુગુટ હું પહેરું, એટલે મુગુટ મસ્તકે ધારણ કર્યો. અનીતિનું સેવન આવ્યું એટલે પરીક્ષિતજીના વિચારો બદલવા માંડ્યા. એક વખત અનીતિ આવે ને એટલે વિચારો બદલે. થયું શું, જે પરીક્ષિતજી ડગલે ડગલે વિચાર કરતા હતા, ચબૂતરા બંધાવતા હતા, જે પરીક્ષિતજી દરેક પ્રાણીઓની અંદર ભગવાનનું દર્શન કરતા હતા, એ પરીક્ષિતજીને આજે શિકાર કરવા જવાની ઈચ્છા થઈ, કારણ કે અનીતિનું સેવન થયું હતું. શિકાર કરવા માટે નીકળેલા પરીક્ષિત જંગલમાં ગયા. તરસ લાગી, ક્યાંય જળાશય જોયો નહીં. એક સમીક નામના મુનિના આશ્રમમાં પરીક્ષિતજી શિકાર કરતા કરતા આવ્યા. સમીક મુનિ સમાધિસ્થ હતા. સમીકને કઈ ખબર નહીં કે રાજા આવ્યો છે, તો સમીક મુનિ સમાધિમાં હતા. તો પરીક્ષિતજીએ સમીકને કહ્યું મને જળ આપો. સમીકને કઈ ખબર નહીં, સમાધિમાં હતા. એટલે પરીક્ષિતને એમ થયું કે હું રાજા છું અને આ ઋષિ મારું સન્માન નથી કરતા. જો આ કળિયુગનો પ્રભાવ, કળિયુગનું એક મોટામાં મોટું લક્ષણ સન્માન કરવું જોઈએ, એને બદલે સન્માન લેવાની અપેક્ષા જાગવા માંડે કે આ મારું સન્માન કરે. પરીક્ષિતજી એને વિચાર કર્યો આ તો મને પૂછતાય નથી પાણીનું, અને આ સમાધિનો ઢોંગ કરીને ઋષિ અહીંયા બેઠા છે, મારે આની પરીક્ષા કરવી જોઈએ. આની સમાધિ સાચી છે કે ખોટી. અનીતિ હતી. પરીક્ષિતના મસ્તક ઉપર કળિયુગ સવાર થઈ ગયો તો. જે પરીક્ષિત ઋષિના ગળામાં ફૂલનો હાર પહેરાવતા હતા, એ પરીક્ષિતજીએ ઋષિની સમાધિની પરીક્ષા કરવા માટે થઈને બાજુમાંથી એક સર્પ નીકળો, તીરની અણી મારી અને સર્પને મારી નાખ્યો, અને મરેલો સર્પ સમીકના ગળા નાખી અને પરીક્ષિતજી વિદાય થઈ ગયા. પરીક્ષિતજી ગયા અને સમીક તો સમાધિમાં હતા, એને તો કઈ ખબર જ નહોતી કે મરેલો સર્પ ગળામાં પડ્યો છે. અને એમાં સમીકના પુત્ર શૃંગી રમતા રમતા આવ્યા અને પોતાના નિર્દોષ પિતાના ગળામાં મરેલો સર્પ જોયો. અને શૃંગીને એટલો બધો ક્રોધ આવ્યો. ક્રોધના આવેગમાં શૃંગીએ કહ્યું જે કુલાંગાર પુરુષે અમર્યાદિત રીતે મારા નિર્દોષ પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે, એને હું શ્રાપ આપું છું. આજથી 7મા દિવસે મારો મોકલેલો જીવતો તક્ષક નાગ એની પાસે જશે અને એને દંશ આપશે અને એ જ વખતે એનું મૃત્યુ થશે. શ્રાપ દઈ દીધો શૃંગીએ. એકદમ શૃંગી રડવા માંડ્યા. અવાજ આવ્યો, સમીક સમાધિમાંથી જાગી ગયા. શૃંગીને રડતા જોઈ પૂછ્યું બેટા શું કામ રડો છો? પિતાજી તમારા ગળામાં મરેલો સર્પ છે. અરે સમીકે સર્પ લઈને ફેંકી દીધો. સમીકે કહ્યું બેટા એમાં રડવાનું ન હોય. શૃંગીએ કહ્યું પિતાજી જેણે તમારા ગળામાં મરેલો સર્પ નાખ્યો ને એને મેં શ્રાપ દીધો છે. 7મા દિવસે એને તક્ષક નાગના દંશથી મૃત્યુ થશે. સમીક શૃંગીને ખીજાયા, બેટા તમે ભૂલ કરી છે. મારા ગળામાં મરેલો સર્પ નાગના રાજા હતા. તમારે રાજાને આવો શ્રાપ ન દેવો જોઈએ, કારણ કે રાજા હજારોનો તારણહાર કહેવાય. તમે ભૂલ કરી છે. હવે રાજાને સમાચાર તો આપો કે એને 7મા દિવસે મરવાનું છે. પરીક્ષિતજી આ રાજ્યમાં આવ્યા, પોતાના મુગુટ ઉતાર્યો એટલે તરત જ વિચારો બદલી ગયા. પરીક્ષિતજી વિચારમાં પડી ગયા, અરે રે હું પાંડવોનો વંશધર અને જે ઋષિના ગળામાં મારે હાર પહેરાવવો જોઈએ એના ગળામાં મેં અપમાન કરી અને મરેલો સર્પ નાખ્યો. પરીક્ષિતજી ભગવાનને વિનંતી કરવા માંડ્યા, હે પ્રભુ મેં જે આ દુષ્ટ કર્મ કર્યો છે એની મને આજને આજ સજા ફરમાવી દો, એટલે બીજી વખત મારાથી કોઈ દિવસ આવી ભૂલ ન થાય.
જો પરીક્ષિતજીની વિચારધારા પાપ કર્યા પછી ભગવાનની પાસે ક્ષમા નથી માંગી, સજા માંગી છે. બ્રહ્મલીન પૂજ્ય ડોંગરેજી કથાની અંદર કહેતા પાપ કર્યા પછી ભગવાનની પાસે પાપની ક્ષમા માંગવી એ ઓલા પાપ કરતા પણ મોટું પાપ છે. પાપ કરવાનું પછી સજા ક્ષમા માંગવાનું. પાપ કર્યા પછી ભગવાનની પાસે સજા મગાય કે એક વખત આ ભૂલ કરી સજા કરી દો એટલે બીજી વખત જિંદગીમાં કોઈ દિવસ આવું પાપ ન થાય. ડોંગરેજી તો કથાની અંદર બહુ સરસ દ્રષ્ટાંત આપતા કે તમે ટ્રેનમાં રોજ મુસાફરી કરતા હો અને ટ્રેનમાં અપડાઉન કરતા હો અને એમાં તમારી સાથે કોઈ મિત્રો રોજ ટ્રેનમાં મુસાફરી કરતા હોય. ઈ મિત્રો એવા હોય કે કોઈ દિવસ ટિકિટ જ ન લેતા હોય અને કોઈ દિવસ ટિકિટ ન લેતા હોય છતાંય કોઈ દી પકડાતા જ ન હોય. એમાં એક દિવસ તમને વિચાર આવે કે હું તો રોજ ટિકિટ લઉં છું ને કોઈ દી ટિકિટ નથી લેતા તોય પકડાતા નથી, મારે ટિકિટ નથી લેવી. અને જે દિવસે તમે ટિકિટ પહેલી જ વખત ન લ્યો અને તે દિવસે ટીટી આવે અને તમે પકડાઈ જાઓ તો સમજી લેવું ઓલા કરતા મારા ઉપર ભગવાનની કૃપા વધારે છે, કારણ કે મારા ભગવાન મારી પાસે પાપ થવા દેવા માંગતા નથી, એટલે આજ જ મારી ભૂલની મને સજા કરાવી દીધી. ભગવાનની પાસે ક્ષમા નહીં, સજા માંગો. પરીક્ષિતે સજા માંગીને ત્યાં ગૌર નામના મુનિ શિષ્યોની સાથે આવ્યા અને પરીક્ષિતને કહ્યું, રાજા સાવધાન, 7મા દિવસે તક્ષક દંશથી મરવાનું છે, એવા ઋષિ બાળકનો તમને શ્રાપ થઈ ગયો છે. પરીક્ષિતજી રાજી થઈ ગયા હો. હકારાત્મક વિચારધારા હોય ને એ શ્રાપને આશીર્વાદમાં ફેરવી નાખે. પરીક્ષિતે શું વિચાર્યું ખબર? આ ઋષિના બાળકનો શ્રાપ છે જ નહીં. પરીક્ષિતે ગૌર મુનિને કહ્યું, પેલા શૃંગી ઋષિના અરે સમીકના બાળક શૃંગીને ઋષિકુમારને કહેજો કે પરીક્ષિતે તમારો આભાર માન્યો છે, કારણ આ ઋષિ બાળક જો ધારત તો એ ઋષિકુમાર આજને આજ મને મારી શકત, આજને આજ મારું મોત આપી શકત, પણ મને એને 7 દિવસનો સમય આપ્યો. એનો અર્થ એ થયો મને એને ઉદ્ધાર કરવાનો સમય આપ્યો છે. અને દુનિયાના અબજો માણસોમાં બધાયને ઈ ખબર છે કે જીવનના કેટલા દિવસો વીત્યા પણ કેટલા બચ્યા એની કોઈને ખબર નથી. પરીક્ષિત કે હું કેટલો ભાગ્યશાળી છું કે મારી પાસે 7 દિવસની બાહેંધરી તો મને મળી ગઈ. લોકોની પાસે 7 કલાકની બાહેંધરી નથી ને હું 7 દિવસ તો જીવવાનો છું, એની તો જવાબદારી બાહેંધરી મને મળી જ ગઈ, કારણ કે ઋષિનો શ્રાપ છે 7મા દિવસે હું મરવાનો છું. તો આ શ્રાપ છે જ નહીં, આશીર્વાદ છે. જો સમજવાનો પ્રયત્ન કરજો. બહુ મોટી કરોડાધિપતિ માણસની પેઢી હોય અને એના ઉપર ઇન્કમ ટેક્સની રેડ પડવાની હોય તો ઇન્કમ ટેક્સ વાળા કોઈ દી સમાચાર આપે જ નહીં કે અમે આ વારે ના તારીખે આવવાનું, ઓચિંતાના જ આવે. પણ કદાચ ઇન્કમ ટેક્સ વાળા સમાચાર આપી દે કે આવતા બુધવારે બપોરે 12 વાગે અમે તમારી ઘેર આવીએ છીએ, તો એ શ્રાપ કહેવાય કે આશીર્વાદ કહેવાય? એ શ્રાપ નો કહેવાય, આશીર્વાદ કહેવાય. ભલે ઇન્કમ ટેક્સ ની રેડ પડવાની છે પણ અગાઉથી સમાચાર તો મળી ગયા એટલે ચોપડા ગોઠવવાની ખબર પડે. એમ હકીકતમાં મૃત્યુ આવવાનું છે પણ અગાઉથી ખબર તો પડી ગઈ કે મૃત્યુ આવવાનું છે, તો હવે સુધારવાની તક તો મળી. પરીક્ષિતજીએ એ જ સમયે વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા. પરીક્ષિતજી મહારાજ એને વલ્કલ વસ્ત્ર પહેરી અન્નશન નામનું વ્રત લીધું. જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધી અન્ન જળ લેવું નહીં. પરીક્ષિતજી ગંગાના કિનારે આવતા પહેલા પોતાના જ્યેષ્ઠ પુત્ર જન્મેજયને હસ્તિનાપુર સોંપી દીધું અને પરીક્ષિતજી ગંગાના કિનારે પોતાના આત્માનો ઉદ્ધાર કરવા માટે થઈને પધાર્યા છે. સજ્જનો, આ કથાની પાસેથી શીખજો. કથા માત્ર સાંભળવા માટે નથી, સમજવા માટે છે. એક એક કથાની પાસેથી બોધ લેવાનો છે. જીવ માત્ર પરીક્ષિત છે. પરીક્ષિત એટલે શું? માતાના ગર્ભમાં ભગવાને જેની રક્ષા કરી એવો જીવ એટલે પરીક્ષિત. તો માતાના ગર્ભમાં આપણી રક્ષા કોણે કરી? માતાના ગર્ભમાં આપણી રક્ષા ભગવાને તો કરી છે ને. કારણ કે બાળકનો જન્મ થાય ને પછી જન્મ થયા પછી માણસ 1 મિનિટથી વધારે પાણીમાં રહી ન શકે. પાણીમાં ડૂબેલો માણસ રહી શકે નહીં, શ્વાસ રૂંધાવા માંડે. આ જીવ માતાના ગર્ભમાં 9 મહિના સુધી પાણીમાં ડૂબેલો હતો. એ પાણીમાં 9 મહિના સુધી ડૂબેલા જીવની રક્ષા કોણે કરી છે? ભગવાને તો રક્ષા કરી છે. એટલા માટે આપણે પરીક્ષિત જ છીએ. અને પરીક્ષિતજીને જેમ 7મા દિવસે તક્ષક દંશ દેવાનો હતો એમ આપણને 7 વારમાંથી ગમે તે વારે તક્ષક દંશ દેશે. તક્ષક એટલે શું? સંસ્કૃતમાં તક્ષ ધાતુ ઉપરથી તક્ષક શબ્દ આવ્યો છે. તક્ષ ધાતુ ઉપરથી તક્ષક શબ્દ આવ્યો. તક્ષ એટલે શું થાય? તક્ષ એટલે કાપવું અને તક્ષક એટલે કાપનાર.
સજ્જનો, સંસ્કૃત ભાષામાં કોઈ પણ શબ્દની પાછળ જ્યારે ક અક્ષર લાગે ને ત્યારે એજન્ટ નાઉન બને. ઇંગ્લિશમાં કોઈ પણ વર્ડ હોય ને એ વર્ડની પાછળ ER શબ્દ લગાડવામાં આવે ને એટલે એજન્ટ નાઉન બને. ટુ ડ્રાઈવ એટલે ચલાવવું, પણ એ ડ્રાઈવ ની પાછળ ER લગાડી દો એટલે ડ્રાઈવર એટલે ચલાવનાર. ટુ રીડ એટલે વાંચવું, પણ રીડર એટલે વાંચનાર. કોઈ પણ શબ્દની પાછળ ER લાગે એટલે એજન્ટ નાઉન બને. સંસ્કૃતમાં કોઈ પણ શબ્દની પાછળ ક લાગે એટલે એજન્ટ નાઉન બને. પશ્ય એટલે જોવું, પણ પશ્ય ક એટલે જોનાર. દર્શ એટલે જોવું, પણ દર્શક એટલે જોનાર. બસ. તક્ષ એટલે કાપવું અને તક્ષક એટલે કાપનાર. મહાકાળ. તક્ષક એટલે શું? મૃત્યુ. સજ્જનો, પરીક્ષિતને જેમ 7મા દિવસે તક્ષક દંશ દેવાનો હતો ને એમ 7 વારમાંથી ગમે તે એક વારે આપણને પણ તક્ષક દંશ દેવાનો છે. આપણે એક વખત મરવાનું છે. પણ મોટામાં મોટું આશ્ચર્ય તો સજ્જનો એ છે કે આ દુનિયામાં આપણને બધાયને ખબર છે કે મરવાનું છે. બધાને ખબર છે ને મરવાનું છે, બધાને ખબર છે ને, અને છતાંય ઈ વાતને આપણે મહત્વ નથી આપતા. મારે એક વખત મરવાનું છે. મહાભારતમાં યક્ષ છે ને એને યુધિષ્ઠિરને પૂછ્યું કે આ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય કયું? કિમાશ્ચર્યમ. યક્ષરાજને યુધિષ્ઠિરે મહાભારતમાં જવાબ આપ્યો છે આ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય એ છે કે માણસ પોતાના કુટુંબમાં, પોતાના ઘરમાં, પોતાના પરિવારમાં અને પોતાના ગામમાં અને સમાજમાં કેટલાય લોકોને મરતા જોવે છે અને છતાંય પોતે એવી રીતે જીવે છે જાણે હું કોઈ દિવસ મરવાનો જ નથી. આ મોટામાં મોટું આશ્ચર્ય છે. ડુંગરેજી તો કથાની અંદર કહેતા સમય મળે ને તો ક્યારેક ક્યારેક સ્મશાને આંટો મારી આવો. એટલે શું છે આપણને ખબર પડે કે એક વખત અહીંયા આવવાનું છે. અમારા ગુરુદેવ પ્રવચનમાં કે કોઈના મૃત્યુના સમાચાર મળે ને તો સંબંધી ન હોય ને, અજાણ્યા હોય ને તો મૃત્યુના સમાચાર મળે, સમય હોય ને તો ક્યારેક ક્યારેક સ્મશાન યાત્રામાં જાવું. એટલે શું ધાણી ફૂટે એમાં હાડકા ફૂટતા હોય ને એ જોઈને આપણને ખબર પડે કે આપણી એક વખત આ સ્થિતિ થવાની છે. મરવાનું નક્કી છે. પણ આપણી અને સંતોની વિચારધારામાં ફેર શું છે ખબર છે? આપણે એવું વિચારીએ છીએ કે મૃત્યુ નક્કી છે પણ અત્યારે તો નથી. અને સંતો શું કહે છે? મૃત્યુ નક્કી છે અને એ અત્યારે પણ આવી શકે, ગમે ત્યારે મૃત્યુ આવી શકે. અને જ્યારે મૃત્યુ આવે ત્યારે પરીક્ષિતે જેમ બધું છોડી દીધું, પરીક્ષિતે પ્રેમથી છોડી દીધું, આપણે પરાણે છોડવું પડશે. છોડવું તો પડશે, કારણ કે જ્યારે મૃત્યુ આવે ને ત્યારે ગમે એટલો સજ્જનો યાદ રાખજો 60-70 વર્ષ સુધી રાત દિવસ જોયા વગર તનતોડ મહેનત કરીને પૈસા ભેગા કર્યા હશે, મૃત્યુ આવશે ત્યારે યમરાજાને એમ કહેશો કે 70 વર્ષ જેટલું કમાણો એ બધું આપી દઉં, મને 7 મિનિટ જીવવાની આપો. યમરાજા કે 7 મિનિટ નહીં, કરોડો રૂપિયાની સંપત્તિ આપવા છતાં 7 સેકન્ડ વધારે જીવવાની નહીં મળે. આ જીવન ચાંદરડા જેવું છે. ચાંદરડું હોય ને, ચાંદરડું એટલે ઓલા પ્રકાશ નો પડતો હોય નળિયાવાળા મકાનો એમાંથી ઓલા સૂર્યના કિરણોનું ચાંદરડું પડે ને, એ ચાંદરડું તમે ગમે એટલો પકડવાનો પ્રયત્ન કરો ને પકડાય જ નહીં. તમે આમ જ્યાં મુઠ્ઠી વાળો ત્યાં અહીંયા આવી જાય, તમે આમ જ્યાં પકડો ને ત્યાં ચાંદરડું અહીંયા આવી જાય, બાકી ચાંદરડું હાથમાં પકડાય નહીં. એમાં જીવન એવું છે. બહુ સુંદર એક મને ગમતું ગુજરાતી ગીત છે, બહુ સુંદર કવિતા છે, સાંભળવા જેવી છે. એના શબ્દો સાંભળજો. 4 દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે, જેના આવે સંગાથે એની માયા શા માટે. 4 દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે, જેના આવે સંગાથે એની માયા શા માટે. જૂઠી મમતા શા માટે, જેના માયા શા
प्यारा स्नेह साथे वैभव साथे नायावे प्यारा स्नेही साथे नावे तू खूब मथे जेने जाना ए यौवन साथे बांधे महिला दौलत नो काले बांधे महिला दौलत नो काले મહાત્માઓને પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો જીવનું કલ્યાણ કઈ રીતે થાય ઋષિઓએ જવાબ ન આપ્યો કારણ કે એને ખબર છે આપણે જવાબ આપશું તો આ સભામાં પરમહંસ ચક્ર ચૂડામણી શ્રી સુખદેવજી મહારાજના દર્શન થવાના છે નહીં થાય પરીક્ષિતને કોઈ જવાબ ન આપ્યો પરીક્ષિતજીએ ભગવાનનું સ્મરણ કર્યું હે પ્રભુ એક વખત માતાના ગર્ભમાં મરવાનો હતો તે દિવસે અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી તમે મારી રક્ષા કરી હતી બીજી વખત મારા ઉપર મોત આવ્યું છે તમે મારી રક્ષા કરો ભગવાને વિચાર કર્યો એક વખત પરીક્ષિતજીના મૃત્યુનું કારણ હતું એક ઋષિના બાળકનું બ્રહ્માસ્ત્ર આ વખતે પરીક્ષિતના મૃત્યુનું કારણ છે એક ઋષિના બાળકના શબ્દ અસ્ત્રથી મરવાનો હતો તે દિવસે શસ્ત્રથી બચાવ્યો હતો તો હવે શબ્દથી મરવાનો છે તો મારે એને શબ્દથી જ બચાવવો જોઈએ એટલે ભગવાનને પોતાના શબ્દમય જે દેહ છે શ્રીમદ ભાગવત એના દ્વારા પરીક્ષિતનું કલ્યાણ કરવું છે અને શબ્દમય દેહ ભાગવતના પરમ ઉપાસક છે શ્રી સુખદેવજી મહારાજ એને પ્રેરણા થઈ અને પરમહંસ ચક્ર ચૂડામણી શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતજીની સભામાં ઉપસ્થિત થયા ઋષિ મહાત્માએ સુખદેવજીને આવેલા જોયા થયો છે જય જયકાર બોલો શ્રી સુખદેવજી મહારાજ કી જય સુખદેવજી મહારાજનું ચરણ પ્રક્ષાલન પરીક્ષિતજીએ કર્યું હાથ જોડ્યા પરીક્ષિતજીએ સુખદેવજીને કહ્યું મહારાજ એસાં સંસ્મરણાત પુંસો સદ્યો શુદ્ધયંતિ વૈ ગૃહે કિમ પુનઃ દર્શન સ્પર્શ પાદ શૌચાસનાદિભિ મહારાજ આપના જેવા મહાપુરુષનું સ્મરણ કરવા માત્રથી ઘર શુદ્ધ થઈ જાય તો મારું તો કેટલું સૌભાગ્ય છે કે આપના જેવા મહાપુરુષના દર્શન મને થયા ચરણ પ્રક્ષાલન કરતી વખતે સ્પર્શ કરવાનું સૌભાગ્ય મળ્યું ચરણ ધોવાનું સદભાગ્ય મળ્યું અને આપને આસન આપવાનું સદભાગ્ય મળ્યું સુખદેવજીને પરીક્ષિતજીએ કહ્યું મહારાજ મારા બે પ્રશ્નો છે અત પૃચ્છામિ સંસિદ્ધિ યોગીનામ પરમં ગુરુ અત પુરુષસ્ય યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા જે માણસ મરવા પડ્યો હોય એને શું કરવું જોઈએ અને બીજું યસ શ્રોતવ્યમ યથો જપ્યમ યત કર્તવ્યમ ધ્રુવી પ્રભો સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રુવી યદ્વામ પર્યયમ આ જગતમાં આવ્યા પછી સ્મરણ કરવા લાયક શું છે સાંભળવા લાયક શું છે મનુષ્યનું કર્તવ્ય શું છે એ મને બતાવો આમ સુખદેવજી મહારાજને પરીક્ષિતે પૂછ્યું સુતજી નેમી સારણીમાં કહે છે પરીક્ષિતના પ્રશ્નથી સુખદેવજી મહારાજે હવે પરીક્ષિતને જવાબ આપવાની શરૂઆત કરી ત્યાં શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદ અહીંયા સંપન્ન થાય છે પ્રથમ સ્કંદના 19 અધ્યાયો અહીંયા પૂરા થાય છે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે वैयासिक्यामष्टादशसाहस्र्यां पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे शुकागमनं नाम 19 अध्यायः श्रीकृष्णार्पणमस्तु।
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्री द्वारिकाधीश की जय। પેલો સ્કંદ સંપન્ન થયો। ભાગવતજીના બીજા સ્કંદના 10 અધ્યાયો છે। ભાગવતજીનો સૌથી નાનો સ્કંદ બીજો સ્કંદ છે, માત્ર 10 અધ્યાયો છે। સુખદેવજી મહારાજે પેલા આરંભમાં 12 શ્લોકમાં પરીક્ષિતને જે કહેવાનું હતું એ બધું કહી દીધું છે। આત્મકલ્યાણનું સાધન પેલા 12 શ્લોકમાં જ બતાવી દીધું છે। રાજા, આ જગતની અંદર જન્મ લીધા પછી મનુષ્યનું જો પરમ કર્તવ્ય હોય તો એ છે જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ। અંત સમય સુધી ભગવાન નારાયણનું સ્મરણ બની રહે એ જ જીવાત્માનું કલ્યાણ છે। સુખદેવજી મહારાજે પરીક્ષિતજીની પાસે 2 પ્રકારના સ્થૂળ અને સૂક્ષ્મ આવા 2 પ્રકારના ધ્યાન કયા છે। ત્રીજા અધ્યાયમાં ઉપાસના પ્રકરણ આવ્યું છે। જે મેળવવું હોય એવા દેવની ઉપાસના કરે તો એ વસ્તુ મળે, પણ જેને કાંઈ જોતું નથી, ભગવાન જ જોતા છે, એને ભક્તિ કરવી। ચોથા અધ્યાયમાં શ્રી સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું। પાંચમા અધ્યાયમાં બ્રહ્માજી અને નારદનો સંવાદ આવ્યો। છઠ્ઠા અધ્યાયમાં બ્રહ્માજીએ આત્મતત્વનું જ્ઞાન નારદજીને આપ્યું। સાતમા અધ્યાયની અંદર જે ગઈ આજ સવારમાં આપણે 24 અવતારનું વર્ણન જોયું, તે 24 અવતારનું વર્ણન આવે છે। આઠમા અધ્યાયમાં રાજા પરીક્ષિતે ઘણા બધા પ્રશ્નો કર્યા છે, ભૂલો, પાતાળ વગેરે વિશે, યોગ વિશે, ભગવાન સૃષ્ટિની ઉત્પત્તિ વિશે બધું પૂછ્યું। સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું, રાજન, સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ એનું વર્ણન આવ્યું છે, પણ જે કથા કાલે સવારે ત્રીજા સ્કંદમાં પાછી આવવાની છે એ વખતે પુનરાવર્તન ન થાય એટલે અહીંયા આપણે એ કથા નથી જોવી। પણ બ્રહ્માજીએ જ્યારે ભગવાને બ્રહ્માને પ્રગટ કર્યા એ વખતે બ્રહ્માજી એને ભગવાને જ્ઞાનોપદેશ કર્યો 7 શ્લોકમાં, જેમાં ભાગવતજીના બીજા સ્કંદના 9મા અધ્યાયમાં 32 થી 35 સુધીના 4 શ્લોકો, જે ભગવાન આદિનારાયણે 4 શ્લોકમાં બ્રહ્માને જ્ઞાન દીધું, ઈ બ્રહ્માએ નારદને આપ્યું, નારદે વ્યાસને દીધું, અને વ્યાસ એને 4 શ્લોકના 18,000 બનાવ્યા। એ ચતુશ્લોકી ભાગવત અહીંયા આપ્યું છે। ચતુશ્લોકી ભાગવતનો પાઠ નિત્ય કરવાથી ભગવાન શ્રીમદ ભાગવતજીના સંપૂર્ણ પાઠનું ફળ મળે છે। 4 શ્લોકો છે, રોજ પ્રાતઃમાં 4 શ્લોકો બોલવા જોઈએ, નિત્ય ભાગવતનો પાઠ થઈ જાય। અહમેવા સમેવાગ્રે નાન્યદ્ યદસતસત્પરમ પશ્ચાતહમ યદેતચ્ચ યો શિષ્યેત સ્વસ્મ્યં ઋતેર્થં યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમઃ યથા મહંતિ ભૂતાનિ ભૂતેષુ ચાવતેષ્વनु પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહં એતાવદેવ જિજ્ઞાસ્યં તત્વજિજ્ઞાસુનાત્મના અન્વયવ્યતિરેકાભ્યામ યસ્યા સર્વત્ર સર્વદા। 4 શ્લોકોમાં ભગવાને બ્રહ્માને કહ્યું, સૃષ્ટિમાં જે કાંઈ છે બધું હું છું, વાસ્તવમાં સત્ય વિના જે દેખાય છે મારી માયા છે, આ જગતની અંદર હું છું, જગત મારામાં છે। અન્વય વ્યતિરેક દ્વારા એ સમજી લેવું જોઈએ। અને ભાગવતજીના બીજા સ્કંદના 10મા અધ્યાયમાં ભાગવતજીના 10 લક્ષણ, અત્ર સર્વો વિસર્ગશ્ચ સ્થાનમ પૂર્ણમુત્તયા મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રયા, ભાગવતજીના 10 લક્ષણો બતાવી બીજા સ્કંદને વંદન કરી ત્રીજા સ્કંદમાં પ્રવેશ કરીએ। શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને જ્ઞાનોપદેશ આપતા એમ કહે છે કે રાજા, તમે જે સૃષ્ટિની ઉત્પત્તિ વિશે પૂછ્યું, આવો જ પ્રશ્ન એક વખત તમારા દાદા વિદુર એ જ્યારે ઘર છોડીને વયા ગયા ત્યારે વિદુરજીને મૈત્રેય મુનિ મળેલા, અને મૈત્રેયજીએ વિદુરને જે કથા કીધી હતી એ કથા હું તમને કહું છું। રાજા પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યો, મહારાજ, વિદુર તો મારા દાદા છે, અને પુત્ર ક્ષત્રુર ભગવતા મૈત્રેયેણા સંગમ કદાવાસ સંવાદ એતદ વર્ણયન પ્રભુ। રાજા પરીક્ષિતે કહ્યું, મારા દાદાની વાત આવી તો સુખદેવજીને પરીક્ષિત કે મહારાજ, મારા દાદા વિદુરજી ઈ ઘર છોડીને વયા ગયા, તો વિદુરજી તો હસ્તિનાપુરના પ્રધાનમંત્રી હતા, તો હસ્તિનાપુરના પ્રધાનમંત્રી પદને છોડીને વિદુરજી શું કામ ઘર છોડીને નીકળી ગયેલા એ કથા મને બતાવો। પુનઃ મહાભારતનું પ્રકરણ પાછું શરૂ થયું છે। યદા તુ રાજા સ્વસુતાન સાધું ઉષણન ધર્મેણ વિનાષ્ટ દ્રષ્ટિ પ્રાતુર્યવિષ્ટસ્ય સુતાન વિબંધું પ્રવેશ્ય લાક્ષા ભવને દદા।
હસ્તિનાપુર રાજ્યમાં એક પુરુવંશના પરાક્રમી રાજાઓ રાજ્ય કરે. આ પુરુવંશની અંદર પ્રતીપ થયા. પ્રતીપના વંશમાં શાંતનુ થયા. શાંતનુને પ્રથમ પત્ની ગંગાથી 8 દીકરાઓ થયા. 8ના દીકરા 7ને તો ગંગામાં વહેરાવી દીધા. 8ના દીકરા તે ભીષ્મ. શાંતનુના બીજા લગ્ન થયા સત્યવતી સાથે. સત્યવતી અને શાંતનુને ત્યાં 3 દીકરાઓ થયા, ભીમ, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. એમાં વિચિત્રને સંતાન હતું નહીં. સત્યવતીના કહેવાથી વ્યાસજીએ દ્રષ્ટિ દ્વારા 2 પત્નીઓ અંબિકા અને અંબાલિકા અને દાસી ત્રણેયને પુત્રદાન કર્યું અને વિચિત્રના વંશમાં 3 દીકરાઓ થયા, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. આ 3 પુત્રો એક પુરુવંશના થયા. એમાં ધૃતરાષ્ટ્ર એ 2 આંખે અંધ છે. હવે નિયમ એવો છે ક્ષત્રિયોમાં કે રાજા રાજગાદી છોડે ને અથવા તો રાજાનું મૃત્યુ થાય તો રાજાનો મોટો દીકરો હોય ને એ રાજગાદીનો વારસદાર ગણાય. પણ હવે આ પુરુવંશમાં વિચિત્રના મૃત્યુ પછી મોટો દીકરા તો ધૃતરાષ્ટ્ર હતા, પણ 2 આંખે અંધ હતા. તો આંધળો રાજા તો પ્રજાને અનુકૂળ ના આવે. નીતિ પ્રમાણે આંધળો દીકરો રાજા ન બની શકે, એટલે પાંડુ રાજા બન્યા. ધૃતરાષ્ટ્રના લગ્ન સુબલ રાજાની દીકરી ગાંધારી સાથે થયેલા અને પાંડુના 2 લગ્ન થયેલા કુંતી ભોજની પાલક પુત્રી કુંતા અને મદ્રદેશના રાજાની કન્યા માદ્રી. હવે એક વખત પાંડુ રાજા બન્યા પછી જંગલમાં શિકાર કરવા માટે ગયેલા અને એમાં એક કિમદમ નામના ઋષિ અને ઋષિ પત્ની બંને હરણ અને હરણીના સ્વરૂપમાં વિહાર કરતા હતા. રાજાને કઈ ખબર નહીં. એને એમ કે હરણ અને હરણી છે એમ સમજીને એનો શિકાર કર્યો. મરતા મરતા કિંગડમ ઋષિએ રાજાને શ્રાપ દીધો, રાજા તમે અમારા વિહારમાં વિક્ષેપ કર્યો અને અમારી હત્યા કરી. અમે તમને શ્રાપ આપીએ છીએ, તમે તમારા જીવનમાં આ અવસ્થાને પ્રાપ્ત થશો એટલે કે તમારા પત્નીના શરીરનો તમને સહયોગ થશે તો તમારું મૃત્યુ થશે. પાંડુ રાજાને શ્રાપ થઈ ગયો, સંતાન છે નહીં. ઋષિનો શ્રાપ છે, પત્નીના શરીરનો સહયોગ થાય તો મૃત્યુ થાય. પાંડુ રાજા કાયમી ઉદાસ રહે છે કે હવે મારો વારસદાર કોણ? કુંતાજીએ પાંડુ રાજાને એવું કહ્યું કે પતિદેવ, હું જ્યારે કુમારી અવસ્થામાં હતી ત્યારે અમારા રાજ્યમાં દુર્વાસા મુનિ પધારેલા અને દુર્વાસાની મેં સેવા કરેલી એટલે દુર્વાસાએ મને એવા મંત્રો આપ્યા છે કે જ્યારે પણ એ મંત્રના ઔષધીય પ્રયોગો કરું એ વખતે મારે ત્યાં પુત્ર થાય. પાંડવોએ કહ્યું ઔષધીય પ્રયોગો દ્વારા પુત્ર પ્રગટ કરો. એટલે કુંતાજીએ 1 વર્ષના સમયાંતરે 1 દેવના મંત્ર ભણી અને પુત્ર પ્રગટ કર્યા. એમાં યમ રાજાનો મંત્ર ભણી પુત્ર પ્રગટ કર્યો, એનું નામ થયું યુધિષ્ઠિર. વાયુદેવના મંત્રથી કુંતાને ત્યાં પુત્ર થયા, એનું નામ થયું ભીમસેન. અને ઇન્દ્રના મંત્રથી પુત્ર થયા, એનું નામ થયું અર્જુન. 2 મંત્ર અશ્વિની કુમારોના હતા એ માદ્રીને આપ્યા અને માદ્રીએ મંત્ર પ્રયોગો કર્યા અને એનાથી માદ્રીને ત્યાં 2 દીકરાઓ થયા, સહદેવ અને નકુલ. આ 5 દીકરાઓ પાંડવોના હતા એટલે 5 પાંડવો કહેવાના. હવે સજ્જનો બન્યું એવું કે પાંડુ રાજાને 5 દીકરાઓ તો થયા, પણ ઋષિનો શ્રાપ હતો, ભાવિ નિર્માણ થયેલું હતું. પાંડુના જીવનમાં એક એવી અમંગળ ઘડી આવી કે અમંગળ ઘડીએ પાંડુ અત્યંત વાસનાગ્રસ્ત બન્યા અને પાંડુને માદ્રીના શરીરનો સહયોગ થયો અને પાંડુ શ્રાપને વશ થયેલા મૃત્યુ પામ્યા. હવે માદ્રી આ મૃત્યુમાં નિમિત્ત હતા એટલે પોતાના 2 દીકરા સહદેવ અને નકુલ એને કુંતાના હાથમાં સોંપી દઈ અને પાંડુની પાછળ માદ્રી સતી થઈ ગયા. 5 દીકરાઓની જવાબદારી હવે કુંતાજી ઉપર આવી. હવે સજ્જનો જુઓ, રાજા મરે તો મોટો દીકરો રાજ્ય યોગ્ય ગણાય ને, એટલે યુધિષ્ઠિરનું રાજ્ય થાય કે ન થાય? પણ યુધિષ્ઠિર એ વખતે નાના હતા ને એટલે ધૃતરાષ્ટ્ર એ રાષ્ટ્ર ઉપર સવાર થઈ બેઠો. એ આંધળો હતો છતાંય રાજા બની ગયો, કારણ કે એનો સાળો શકુની એને સલાહ આપતો હતો. સાલકો બુદ્ધિદાયક, એ જે પ્રમાણે કે એ પ્રમાણે વર્તન કરતો હતો. તો ધૃતરાષ્ટ્ર એ રાજ્ય ઉપર સવાર થઈ બેઠો અને સજ્જનો પરિણામ એ આવ્યું કે ધૃતરાષ્ટ્રનો દીકરો દુર્યોધન. આમ ધૃતરાષ્ટ્ર શબ્દ એને આમ તમે જુઓ ને તો બહુ સરસ અર્થ થાય. ધૃત રાષ્ટ્ર, જે રાષ્ટ્રમાં રહીને રાષ્ટ્રને ધૂતે તે ધૃતરાષ્ટ્ર. સીધો અર્થ છે. દુઃખ સાથે કહેવું પડે, મહાભારત કાળમાં તો એક જ હતો અને અત્યારે વર્તમાન સમયની અંદર રાષ્ટ્રમાં રહીને રાષ્ટ્રને ધૂતનારા કેટલા લોકો છે?
તે દી મેં તો રાજઘાટ પર રાષ્ટ્રપિતાને રડતા પીતા સમસ્યા થઈ. ધૃતરાષ્ટ્ર રાજા બની ગયો. કુંતાજીના 5 દીકરાઓ, સાવધાનીપૂર્વક સજ્જનો સાંભળજો, જવાબદારી કુંતાજી ઉપર આવી હતી. હવે ધૃતરાષ્ટ્રની ફરજ નહોતી, પોતાના નાના ભાઈનું મૃત્યુ થયું તો નાના ભાઈની પત્ની અને એના બાળકોનું ધ્યાન ન રાખવું જોઈએ. એને બદલે ધૃતરાષ્ટ્ર જેમ દુર્યોધન કે ને એમ જ કરતો હતો. પોતાની આંખથી ધૃતરાષ્ટ્રે કોઈ દિવસ જોયું જ નહોતું. અને દુર્યોધન એટલો બધો ધૃતરાષ્ટ્રને લાડકો હતો કે લાડકો દીકરો દુર્યોધન લાડ કરવામાં ક્યારે લોટકો થઈ ગયો ને એની ધૃતરાષ્ટ્રને ખબર ન પડી. અને લાડ કરવામાં હવે ધૃતરાષ્ટ્ર એની અંકુશ મારો દુર્યોધન વયો ગયો. અને દુર્યોધન જેમ કે એમ જ ધૃતરાષ્ટ્રને હવે કરવું પડે છે. સજ્જનો, આની પાસેથી માતા પિતાએ શીખવા જેવું છે. સંતાન છે ને એ માતા પિતાને લાડકું હોવું જ જોઈએ, અને લાડકું હોય જ, અને હોવું પણ જોઈએ, એની ના નથી. પણ માતા પિતાએ સંતાનને અમુક ઉંમર પછી લાડ કરવાનું બંધ કરાય. શાસ્ત્ર કહે છે લાલયન 5 વર્ષાણી, બાળકને 5 વર્ષ લાડ કરી લેવાય અને 6થા વર્ષથી લાડ કરવાનું બંધ કરાય. અને 6થા વર્ષ પછી પણ માતા પિતા બાળકને વધારે પડતા લાડ કરવા માંડે ને તો એ લાડકું સંતાન છે ને લોટકું બની જાય ને પછી એમાંથી દુર્યોધન જન્મે. અને પછી એ જ દીકરો માતા પિતાની અંકુશ બારો વયો જાય અને માતા પિતાને પછી સહન કરવાનો વારો આવે. દુર્યોધન જેમ કે એમ જ ધૃતરાષ્ટ્રને કરવું પડે. એમાં એક વખત કુંતાજીએ ધૃતરાષ્ટ્રને આવીને કહ્યું, મોટા ભાઈ, આપણા ધર્મની મર્યાદા ના પાડે છે. હું તમારા નાના ભાઈની વહુ છું, મારાથી તમારી સામે બોલાય નહીં, પણ ધર્મની મર્યાદા તૂટે છે. હવે તો તમારી ફરજ છે અમને સાચવવા જોઈએ. અમને ન સાચવો તો કાંઈ નહીં, અમારું રાજ્ય તો અમને આપી દો. ધૃતરાષ્ટ્ર કઈ બોલે પેલા દુર્યોધને કુંતાજીને અપમાનિત કરી અને કહ્યું, કોઈ દિવસ રાજ્ય માંગવા આવતા નહીં, રાજ્ય અમારું છે, રાજ્ય તમને નહીં મળે. કુંતાજીને અપમાનિત કરી દીધા ને ઈ વખતે કુંતાજી ઈ પાંડવોને લઈને જતા હતા ને ત્યારે દુર્યોધનનો સગો મામો શકુની, આપણે બધા એને ઓળખતા હોઈએ, દુર્યોધનની પાસે આવીને કહ્યું, ભાંજે. મહાભારત તો જોયું છે ને બધાએ? હા, શકુની લગભગ બધાએ જોયો હશે. એને શકુનીએ દુર્યોધનને કહ્યું, તને એટલી ખબર નથી પડતી કે જે દુશ્મન ઝેર આપવાથી મરતો ન હોય ને એ દુશ્મનને ગોળમાં ઝેર નાખીને ગોળ ખવડાવીને મારી નખાય. તું પાંડવો નાના છે ને એ વખતે યુક્તિ પૂર્વક પાંડવોને મારી નાખ, મોટા થશે તો રાજ્યમાં ભાગ પડાવશે. દુર્યોધને પાંડવોને મારવાનું પેલું કાવતરું કર્યું. ભીમસેનને ખાવાનો બહુ શોખ હતો, 5 પાંડવોને ભોજનનું નિમંત્રણ આપ્યું, ઝેરના લાડવા ખવડાવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ સજ્જનો, જીતને તારે ગગન મેં, હિતને શત્રુ હોય પણ કૃપા હોય રઘુનાથ કી, તો બાલ ન બાકો હોય. પાંડવોની સાથે ભગવાનની સહાય હતી, પાંડવોને કાંઈ ન થયું. બીજો ઉપાય, કર્ણ દ્વારા વારણાવર્ત ક્ષેત્રની અંદર એક લાક્ષાગ્રહ નામનું એક ભવન બનાવવામાં આવ્યું. આ લાક્ષાગ્રહ છે ને એ લાખ નામના પદાર્થમાંથી બનાવવામાં આવેલું, અને લાખ છે ને લાખ એ જલ્દી સળગે. આ લાક્ષાગ્રહની અંદર પાંડવોને નિવાસ આપી અને કહ્યું કે તમારે આ મહેલમાં રહેવાનું. હવે વિદુરજીને ખબર પડી ગઈ કે આ પાંડવોને મારવાનું ષડયંત્ર છે, એટલે લાક્ષાગ્રહ બનાવવાવાળા જે કારીગરો હતા ને એને વિદુરજીએ થોડીક સંપત્તિની લાલચ આપી અને પ્રધાનમંત્રી વિદુરજીએ લાક્ષાગ્રહ જ્યારે સળગે ત્યારે પાંડવો એમાંથી જીવતા નીકળી શકે એવી સુરંગ બનાવરાવી દીધી. આ દુર્યોધનને ખબર ન પડી, પણ વિદુરજીને પાંડવોની ચિંતા હતી, કારણ કે વિદુરજી ધર્મરાજાનો અવતાર અને પાંડવો ધાર્મિક છે, એટલે સતત એને ધર્મની ચિંતા રહ્યા કરે. તો લાક્ષાગ્રહનું નિર્માણ થઈ ગયું. યુધિષ્ઠિરને કહ્યું કે લ્યો આ લાક્ષાગ્રહની અંદર તમે નિવાસ કરો. વિદુરજીએ યુધિષ્ઠિરને એટલું કીધું, બેટા જ્યાં રહેવા જાવ છો ત્યાં જરાક સાવધાનીથી રહેજો. યુધિષ્ઠિર સમજી ગયા કે વિદુર કાકા કંઈક કહે છે, એમાં કંઈક સાર છે. 5 પાંડવો અને કુંતાજી લાક્ષાગૃહમાં વારણાવર્ત ક્ષેત્રમાં રહેવા માંડ્યા. હવે એક વખત લાક્ષાગૃહમાં કોઈ પ્રસંગ હશે અને ઘણા બધા લોકો આ લાક્ષાગૃહમાં નિવાસ કરવા માટે આવેલા. આમાં એક વખત 5 ભીલ અને ભીલ માતાએ આવેલા. હવે સજ્જનો જુઓ ભગવાનની કેવી પાંડવો ઉપર કૃપા છે. ભગવાને વિચાર કર્યો કે દુર્યોધન પાંડવોને મારવાના આટલા બધા કાવતરા કરે છે, એક એવો ઉપાય કરી દઉં કે પાંડવો જ્યાં સુધી સશક્ત ન બને ને ત્યાં સુધી દુર્યોધનના મનમાં એવું નક્કી કરી દેવામાં આવે કે પાંડવો મરી ગયા છે, એટલે આ ષડયંત્ર કરતો બંધ થાય. ભગવાને એવી લીલા કરી કે જે એક વખત લાક્ષાગ્રહની અંદર મોટો પ્રસંગ હતો, આ પ્રસંગની અંદર 5 ભીલ અને એક ભીલ માતા આવેલા. હવે આ ભીલ અને ભીલ માતાને ભોજન લીધા પછી દારૂ પીવાની ટેવ,
ઈ 5 ભીલ અને ભીલ માતા દારૂ પી અને લાક્ષાગૃહમાં રાત્રિ નિવાસ કરી ગયા. તે જ દિવસે લાક્ષાગૃહને આગ લગાડવામાં આવી. પણ હવે બન્યું એવું, લાક્ષાગૃહ સળગ્યું ને એટલે ઓલા 5 પાંડવો અને કુંતાજી એ ઓલી વિદુરજીએ જે સુરંગ બનાવી હતી એમાંથી સલામત જંગલમાં નીકળી ગયા. પણ ઓલા 5 ભીલ અને ભીલ માતા બળી ગયા. દુર્યોધને આવીને જોયું તો દુર્યોધનને એમ લાગ્યું કે પાંડવો અને કુંતા મરી ગયા છે, એટલે હવે આપણે ચિંતા નહીં. પણ દુર્યોધનના મનમાં જરાય શંકા ન જાય કે પાંડવો જીવતા છે. એટલે ભગવાને એવી લીલા કરી કે બીજા દિવસે સવારે ભગવાન માથે કામળો ઓઢી અને દુર્યોધનની પાસે પાંડવોનો ખરો કરવા આવ્યા. અરે રે અમારા ફૈબા કુંતાજી ને એના દીકરા પાંડવો, યુધિષ્ઠિર તો અમારા મોટા ભાઈ જેવા હતા, પણ બિચારા નાની ઉંમરમાં વયા ગયા. એટલે દુર્યોધનને સાવ પાકું થઈ ગયું કે પાંડવો મરી ગયા છે, હવે તો આપણે એ શાંતિથી રાજ્ય ભોગવશું. પણ દુર્યોધનને ખબર નથી કે પાંડવો જંગલમાં વયા ગયા. એ દરમિયાન તો ભગવાને જંગલમાં પાંડવોનું એટલું ધ્યાન રાખ્યું અને દ્વારિકાધીશ પ્રભુએ પાંડવોને એવા સશક્ત બનાવી દીધા કે 5 પાંડવો અને કુંતાજીએ કુંભારના ઘરમાં નિવાસ કરતા હતા. અને એમાં દ્રુપદ રાજાની દીકરી દ્રૌપદીના સ્વયંવરનો પ્રસંગ હતો. આ સ્વયંવરમાં માછલાની આંખ પાણીમાં જોઈને ઉપર માછલાની આંખ વીંધે એને દ્રૌપદી પરણે. ભગવાન યુક્તિપૂર્વક 5 પાંડવોને દ્રૌપદીના સ્વયંવરમાં લઈ આવ્યા. હવે પાંડવોને દુર્યોધનની સામે પ્રગટ કરવા છે. 5 પાંડવો બ્રાહ્મણના વેશમાં સભામાં આવ્યા. બધાએ મત્સ્યવેદ કરવાનો પ્રયત્ન કરે છે, પણ કોઈનાથી મત્સ્યવેદ થયો નહીં. એ વખતે ભગવાને અર્જુનને આદેશ કર્યો, અર્જુન ઊભા થાવ, મત્સ્યવેદ કરો. દુર્યોધન ઊભો થઈ ગયો. આ ક્ષત્રિયોનો સ્વયંવર છે, અહીંયા બ્રાહ્મણના દીકરા પ્રવેશ ન કરી શકે. કોણ છે આ બ્રાહ્મણ? ત્યાં તો ભગવાન અટ્ટહાસ્ય કરવા માંડ્યા. દુર્યોધનને કહ્યું, મૂર્ખ, કોણ કહે છે આ બ્રાહ્મણ છે? 5 પાંડવોને ભગવાને મૂળ સ્વરૂપમાં જ્યારે પ્રગટ કર્યા એ જ વખતે દુર્યોધન ધ્રુજવા માંડ્યો કે આ તો હજી જીવે છે. પણ ત્યાં તો પાંડવો કૌરવો સામે બરાબર યુદ્ધ કરવા માટે સશક્ત બની ગયા હતા. સજ્જનો, કેટલી ભગવાનની કૃપા કહેવાય કે જેને ભગવાનનો આશ્રય હોય એને ભગવાન કેવી મદદ કરે. તમે જુઓ, હવે અર્જુનજીએ મત્સ્યવેદ કરી દ્રૌપદીને મેળવી લીધા. બન્યું એવું કે 5 પાંડવો દ્રૌપદીને લઈને જ્યારે કુંભારના ઘરમાં જ્યાં કુંતાજી રહેતા હતા ત્યાં આવ્યા ને, તો કુંતાજી રસોડામાં રસોઈ કરતા હતા. તો યુધિષ્ઠિરે બહારથી એમ કીધું કે માં, જો અમે તારા માટે ભિક્ષા લઈ આવ્યા. તો કુંતાજીને એમ કે કઈક વસ્તુ લાવ્યા હશે. કુંતાજી અંદરથી અવાજ કર્યો, જે લાવ્યા હોય તે 5 ભાઈઓ ભાગ પાડીને વેચી લ્યો. એટલે માનું વચન હતું. એટલે 5 પાંડવોના પત્ની દ્રૌપદીએ બનવું આવું નક્કી થયું. જો સજ્જનો, આમાં ભગવાનની ઈચ્છા હતી. આ કોઈ કપોલ કલ્પિત ઘટના નથી, આ સત્ય ઘટના છે. ભગવાનની એવી ઈચ્છા હતી કે 5 પાંડવોના એક જ પત્ની રહે. શું કામ ખબર છે? ભગવાને વિચાર કર્યો, પાંડવોના સંગઠનથી મારે ધર્મ સ્થાપન કરાવવું છે. હવે જો પાંડવોને સંગઠિત રાખવા હોય તો ઘણી વખત છે ને ભાઈઓને તો બહુ ભળતું હોય, પણ અલગ અલગ સ્વભાવની સ્ત્રીઓ ઘરમાં આવે ને એટલે અલગ અલગ સ્વભાવની સ્ત્રીઓના હિસાબે ભાઈઓએ જુદા પડવાનો પ્રસંગ આવે. તો ભગવાને વિચાર કર્યો, અલગ અલગ વિવાહ થશે તો પાંડવો જો વિભાજિત થઈ જશે તો એના દ્વારા સંગઠન પૂર્વક મારે જે ધર્મ સ્થાપન કરાવવું છે નહીં થાય. એ હેતુથી ભગવાને યુક્તિ કરી 5 પાંડવોના દ્રૌપદી એક જ પત્ની બની રહે એટલે પાંડવોનું સંગઠન બને ને એના દ્વારા ધર્મ સ્થાપન થાય. આ દ્વારિકાધીશની ઈચ્છા હતી. હવે 5 પાંડવોના દ્રૌપદી પત્ની બન્યા. પણ જુઓ, ભગવાનને પાંડવોની કેટલી ચિંતા. ઈ વખતે પાંડવોના લગ્ન થઈ ગયા. પાંડવો તો જંગલમાં રહેતા, તેની પાસે કઈ હતું નહીં. તો ભગવાને વિચાર કર્યો કે પાંડવોના લગ્ન તો થયા છે પણ એની પાસે કઈ છે નહીં. તો હવે પાંડવોના લગ્ન થયા, સંતાનો થશે, તો પાંડવોના ભવિષ્યનું શું? દુર્યોધન તો ભાગ આપતો નથી. તો ભગવાને વિચાર કર્યો, પાંડવો ક્ષત્રિય છે, એ ભૂખા સુઈ જાય પણ કોઈની પાસે માંગવા જાય નહીં. અને સીધે સીધું દાન આપો તો ક્ષત્રિયો દાન તો લે નહીં, કારણ કે એ તો સ્વસ્તિ કલ્યાણ કરે જ નહીં, કારણ કે ક્ષત્રિયો છે. તો હવે પાંડવોને આમ આપશું તો દાન લેશે નહીં. ઓમ કોઈની પાસે માંગવા જશે નહીં. તો પાંડવોને સંપત્તિ આપવી હોય તો ભગવાને એવી લીલા કરી, પોતાના મોટા ભાઈ બલરામજીને ખબર ન પડે એ રીતે પોતાની બેન સુભદ્રા અર્જુનની સાથે પરણાવી અને સુભદ્રાજીને કરિયાવરમાં અઢળક સંપત્તિ આપી. એટલે પાંડવો સંપત્તિવાન બની ગયા.